હા પરેશભાઈ, હા તમારા પૈસા થોડાક દીમાં હું આપી દઈશ. થોડાક દી ખમી જાવ ને ખાલી. ના ના, થોડોક ટાઈમ જોઈએ છે ખાલી, પછી ફોન કરું. કોણ હતું? પરેશભાઈ હતા. લેણાવાળા હતા. પૈસા માંગવા માટે ફોન કર્યો હશે ને? તો ક્યારે ભરવું છે દેણું? શરમ નથી આવતી? જ્યારે હોય ત્યારે આખો દિવસ લોકો ફોન કર્યા કરે છે. આ રૂમમાં બેસીને ફોનમાં જવાબ આપશો ને તો ક્યારેય ભેગું નહીં થાય. એના માટે બહાર નીકળીને કમાવવું પડશે. પણ હવે લેણું જેટલું છે તો શું કરવું? અને પૈસાનું બહારથી ક્યાંય સેટિંગ નથી આવતું. કેટલું સેટિંગ થાય ઘરે બેઠા બેઠા? કામ તો કરવું પડે ને અશોક? હા, પણ જો મારી વાત સાંભળ. આ સાગર આવે છે ને, એટલે અમે ભાઈ. પણ મારી વાત સાંભળ. આ સાગર આજ ઘરે આવવાનો છે ને, પછી અમે બે ભાઈ હારે ધંધો કરીને પછી લેણું બધું સૂકવી દેવું. હા, તમારો ભાઈ તો મોટો રાજા મહારાજા છે. પ્રોપર્ટી લઈને આવે છે. ઢોલ વગડાવવાના છે કે હાર પહેરાવાનો છે? તમારો ભાઈ છે ને નશા મુક્તિ કેન્દ્રમાંથી પાછો આવે છે. દારૂ પીતો હતો એ ભૂલી ગયા તમે? અને તમને શું ખાતરી કે દારૂ છોડીને જ આવતો હશે? કોને ખબર અહીંયા આવીને પાછો પીવે તો? અરે નહીં પીવે. ત્યાં જાય ને જો 90% સુધરી જ જાય છે. તમારો ભાઈ 90%માં ના આવ્યો તો? અરે આવે જ ને. તું હા આવા વિચાર કરે તો પછી નહીં સુધરો હોય. સારું જ વિચારું છું. તમારું ક્યારેય ખરાબ નથી વિચાર્યું. પણ તમને એવું લાગે છે કે હું તમારી દુશ્મન છું, ખબર નહીં કેમ. તું મારી દુશ્મન નથી. મને ખબર છે કે તું મારી ઉપાધિ જ કરે છે. પણ હવે લેણું એટલું થઈ ગયું છે તો શું કરવું? જો સાગરભાઈની રાહ જોવાનું બંધ કરી દો. થોડી ઘણી ગામડે જમીન પડી છે ને, એ પણ તમારો ભાઈ અહીંયા આવીને વેચાવી નાખશે. હું તો કહું છું કે એને ત્યાં જ રહેવા દો. દારૂ પીને બધું ભૂલી જાય ને કાલ સવારે મરી જાય ને વહેલો તો શાંતિ. કાલે ત્યાંથી ફોન આવ્યો તો ત્યાંથી મને એણે એમ કીધું છે કે ઈ હવે દારૂ કોઈ દિવસ નહીં પીવે. હા, તો કેટલી વાર લાગે? કોઈ માણસે આદત છોડી હોય ને એને એ જ આદત પાછી લગાવવા માટે વધારે વાર નથી લાગતી. છૂટ આપો, પૈસા આપો અને 2-3 એવા દોસ્તારો મળી જાય ને એટલે બસ પાછું ચાલુ. છો પણ તોય પણ કરવું હવે. શું કરવું શું? તમારા ભાઈને તમે સુધારવાની કોશિશમાં રહેશો ને તો તમે રોડ ઉપર આવી જશો. મને એવું લાગે છે કે જે કરતો હતો ને બરાબર જ કરતો હતો. દારૂ પીને પડ્યો રહેતો હતો. કેટલી જમીન છે, કેટલા મકાન છે, કેટલો રૂપિયો છે કંઈ ખબર નહોતી. આટલા દેણામાં એ ડૂબાડીને ગયો છે. હવે ગામડાની એક જમીન રહી છે, એ પણ જો તમે વેચવા માંગતા હોય ને તો વાંધો નહીં, લઈ આવો એને પાછો. તારી વાત તો વિચારવા જેવી છે. વિચારવા જેવી નહીં, અમલમાં મૂકવા જેવી વાત છે. તો હું તને શું કહું છું, આજે જ આવવાનો છે બરોબર? તો હું એને પાછો આજ કાંઈક એવી વાત કરું કે એ પાછો દારૂ પીવા માંડે. પણ પીહે ખરો? હે ભગવાન, માણસની દુઃખથી નસ પકડતા શીખો અશોક. તમને ખબર હોવી જોઈએ કે મારા ભાઈને હું કઈ વાત કરીશ કે એને એટલું દુઃખ લાગી જશે કે પાછો દારૂ પીવા લાગશે. તમારામાં એટલી આવડત તો હશે ને? આટલા વર્ષ પાણીમાં કાઢ્યા છે? ના ના, હું તારી હારે રહી રહીને આમ થોડાક તો પ્લાન ઘડી જ શકું છું, સમજી? કંઈ વાંધો નહીં, આજ આવવા દે ને. આજથી પાછો દારૂ પીતો કરી દઉં અને પછી કોઈ દિવસ નશા કેન્દ્રમાં ન જાય ને એવું કરી દઈશ. પણ શું? હવે પાછો નવો વિચાર આવ્યો છે. ઓવર થિંકિંગ કરવાનું બંધ કરો. મેં કહ્યું ને એટલું કરવાનું છે, સમજ્યા? નથી વાત. કોકને ખબર પડી જશે તો હે ભગવાન, તો આ તમે જમીન. નવો દારૂ પીવડાવતા શીખવાડવાના છો કે પહેલેથી પીતો હતો? એ તો પહેલેથી પીતા હોય. તમારું નામ કેવી રીતે આવે? તમે તો ઉલટાનો નશા મુક્તિ કેન્દ્રમાં મોકલ્યો છે ને. તમારું નામ તો સારા માણસોમાં ગણાય છે. હા, એ વાત તારી હાચી હો. આ તે કીધું એ રસ્તે હાલે ને તો પછી આ રસ્તાની કાંઠે જે આપણી જમીન છે એનો ભાવ બહુ છે ને, એ આપણા નામે જ થઈ જાય. પણ પહેલાં સાગરને આ ઘરમાંથી કાઢવો પડશે અને હું છે ને એને આ ઘરમાંથી કાઢીને રહીશ, સમજી તું? સમજી ગઈ. પણ હું કહું હમણાં થોડાક દી આ ફોન જ બંધ કરી દઉં એટલે લેણાવાળા લોહી પીતા બંધ થઈ જાય. જે કરવું એ કરો. કાંઈ વાંધો નહીં. હવે સાગર આવે એટલે થોડીક દારૂની સુગંધ આપું એટલે પીવા માંડે. કેટલું સારું થયું નહીં આ સાગરનો દારૂ છૂટી ગયો. સાચી વાત છે બા.
બહુ ચિંતા હતી કે આ દારૂની લત એ છોડશે કે નહીં છોડે, પણ આ નશા મુક્તિ કેન્દ્રમાં ગયો અને હવે સાચો થઈને આજે પાછો ફરી રહ્યો છે. ધામીની વહુ એમને લેવા ગયા છે. બહુ ખુશીની વાત છે ખરેખર. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. પણ હવે ધ્યાન રાખવાનું છે હો એનું, કે પાછો નશો કરતો નહીં થઈ જાય. હા બા, એ તો મહત્ત્વનું છે કે હવે પછી કોઈ એવી સંગતમાં ન પડે કે આ દારૂની લત પાછી એને લાગી જાય. કારણ કે માંડ આપણે એને આ વસ્તુમાંથી બહાર કાઢ્યો છે. અને કહેવાય છે ને બા કે દારૂ એ ખાલી એકને નથી લઈને ડૂબતું, આખા પરિવારને લઈને ડૂબે છે. હા, એની પાછળ આપણે બધા કેટલા દુઃખી થયા. સાચી વાત છે તારી. દારૂની લત છે જ એવી, એક વખત પડી જાય ને તો પછી એ મુશ્કેલ જ છે છોડવા માટે. વાત તો અરે સાગર, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આવી બેસ, ગયો? બેસ. બેસ બેસ બેટા. કેમ છે તમારી તબિયત? અમે તો બંને એકદમ સારા છીએ, પણ તને જોઈને ડબલ સાજા થઈ ગયા. કેવું છે હવે તને? મને તો એકદમ સારું છે. જો હા, દારૂ મુક્તિ કેન્દ્રમાં જઈ આવ્યો ને પછી તો એવી મજા આવે છે કે વાત જ ના પૂછો. પણ જો હવે તે પાછી શરૂઆત કરી છે ને તો હું ઘરમાંથી કાઢી મૂકીશ ને તને. બા હવે છે ને આપણે એમના જે લફંગા મિત્રો હતા ને એમની સાથે જવા જ નથી દેવાના. આ એમની સાથે સાથે રહીને છે ને આવું શીખી ગયા હતા. એકદમ સાચું કહ્યું. દામિની બહુ જરાય ખોટું નથી કહેતા. હા, મિત્રતા તું છોડી જ દેજે. હં, એ લોકોએ તને કોઈ સારી આદત પાડી નહોતી. અરે પણ મમ્મી બા, મિત્રતા છોડી દઈશ એમ નહીં, છોડી દીધી. હવે એ લોકો સાથે હું હરવા ફરવાનું સાવ બંધ કરી દઈશ. અને બીજી વાત કે હું ત્યાં દારૂ મુક્તિ કેન્દ્રમાં હતો ને ત્યારે મને ઘણા નવા લોકો મળ્યા, નવા વિચારો જાણવા મળ્યા. એકદમ આમ તમે દુનિયાથી આમ દૂર શાંતિભર્યા જીવનમાં ગયા હોય ને એવું લાગતું હતું. સાચી વાત છે બેટા. કારણ કે આપણી સામે આપણા જેવો કોઈ વ્યક્તિ મળે અને એ ત્યારે આ નશાની લતમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ને ત્યારે બા આપણને એમ થાય કે આ લત આપણે કરવી જ ન જોઈએ. હા, શરૂઆતમાં થોડી તકલીફ થતી હતી કારણ કે ઘણા સમયથી હું દારૂ પીતો હતો ને એટલા માટે. પણ ધીમે ધીમે છે ને એ આદત પણ છૂટતી ગઈ. સારું, થોડી ક્રેડિટ છે ને મને પણ આપી દેજો, કારણ કે હું છે ને રોજ જે ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે આ તમારી કુટેવ છે ને એ છૂટી જાય. એ તો છે હા. જો આ મારી દારૂની લત છૂટી હોય ને તો એની પાછળ મારે જો કોઈને ક્રેડિટ દેવી હોય ને તો એ તું છે, મમ્મી છે અને બા. તમે 3 લોકો જ છો જે મારી પાછળ પડી ગયા હતા કે મારા દીકરા, આ મારા પતિ, તમે છે ને આ દારૂ છોડો. મેં તો માનતા રાખી છે કે તમે જો દારૂ પીવાનું બંધ કરી દો ને તમારી લત છૂટી જાય ને તો 11 નારિયેળ છે ને તમારા માથા પર ફોડીશ. અરે માથા પર ફોડીશ તો મને પણ ફોડી નાખીશ ઉપર. એ સાચે એવું લાગે છે કે મેં એવી માનતા રાખી હશે. તારું નક્કી નહીં, આનું કાંઈ નક્કી નહીં. પાછા મૂકી આવો તો આમ. હા, જો બીજી વાર આવી દારૂની લત પકડશે તો આપણે પાછો મૂકી આવીશું. બરાબર ને હા, બા? પછી તો ઘરે બોલાવીએ જ નહીં ને, કાયમ માટે જ ત્યાં રહેજે તું. ના, ના, પાછું નહીં જવું. એટલા દિવસ ગયો ને તો પણ મને એમ થઈ ગયું કે હું ક્યાં આવી ગયો એમ. જો કે મજા આવતી હતી પણ તમને લોકોને મિસ તો કરું ને. હા, તમે અહીંયા નહોતા ને તો અમને પણ મજા આવતી હતી. મને કોઈ કઈ કહેવા વાળું નહોતું ને. આખા બેડ ઉપર હું એકલી સૂતી હતી. મમ્મી, આ દારૂ મુક્તિ કેન્દ્ર હોય એવી રીતે પતિ મુક્તિ કેન્દ્ર ના હોય? કરી દે, એક કામ કર, મને છે ને થોડું ઝેર લાવી દે એટલે હું પી જાઉં. અરે બસ. શું બોલે છે તું? હા, પણ વાતો જો ને કરે અરે એ તો ગાંડા મજાક કરે છે. જેવી. મજાક કરે છે. તો મજાક સમજતો જા. હા, આ તારી પાછળ અમે બધા દુઃખી થયા હતા. હા, એ તો છે કે મારી પાછળ આખું ઘર દુખી હતું પણ આનો મજાક છે ને સમજાય જ નહીં કારણ કે એનો મજાક જ એવો હોય. હશે હવે બેટા, પણ ખરેખર હં, દામિની વહુની સહન શક્તિની દાદ દેવી પડે. હંમેશા તારા દારૂને છોડાવવા પાછળ એમને જે મહેનત કરી છે ને એવી મહેનત અને સહન શક્તિ કોઈનામાં ન હોય અને આજની છોકરીઓમાં તો ન જ હોય. હા એ સાચી થોડી વાત. સમજે એ ના સમજે. શું કામ સમજુ નહીં? પાપ કાઢતા જ આવડે ખાલી. ના ભાઈ ના, મને બધું જ ખબર પડે કારણ કે જ્યારે દારૂ પીને આવતો ત્યારે આખા ઘરમાં વધારે પડતું સહન તો દામિનીને જ કરવું પડતું ને. હા, ગમે ત્યારે મારી લેવું, ગમે તે મન ફાવે એવું બોલી નાખવું, મન ફાવે એ હાલતમાં સૂઈ જવું, મારું ધ્યાન રાખવાનું કામ પૂરેપૂરું દામિની જ તો કરતી. સાચી વાત છે. આરામ નથી કરવો હવે ઘડીક? હા, ચાલ. ચા રૂમમાં મૂકી જાઓ તમે. દામિની,
ક્યાં છે સાગરભાઈ? હા એમના રૂમમાં છે, અમારા રૂમમાં છે, આરામ કરે છે. આ કેવો રહ્યો એક્સપિરિયન્સ? ભૂલી ગયા દારૂ પીવાનું? તો પછી ભૂલી જ જાય ને, એટલે જ તો આપણે એમને ત્યાં મોકલ્યા હતા ને. ખરેખર હા ભાભી, આજે છે ને મારા લાઈફનો બેસ્ટ દિવસ છે. હું બહુ જ ખુશ છું આજે. સાચી વાત છે તારી. ખુશ તો હું પણ બહુ થઈ. મને લાગ્યું કે મારા દેર આવ્યા છે ને તો એકવાર મળી જ લઉં. આ સાચે નથી પીતા હવે? બિલકુલ નહીં. હા તમારે મળવું છે લઈ જાઓ. હમ. પછી મળીશ નિરાતે. પણ મને વિશ્વાસ નથી આવતો, આવું કેવી રીતે બની શકે? કેવી રીતે બની શકે એટલે? દારૂ ન પીવે, દારૂ છૂટી જાય એટલે જ તો આપણે એમને ન્યા મોકલ્યા હતા ને નશા મુક્તિએ. તો ન્યા એ લોકોનું કામ જ એ હોય કે કોઈને ખરાબ વ્યસન હોય ને તો એની ટેવ છોડાવી દે. સમજતી નથી. આ વાત તો મને માનવામાં જ નથી આવતી. કારણ કે દારૂ એક એવી લત છે ને જે ક્યારેય ભૂલાતી નથી. માણસ ગમે એટલી કોશિશો કરી લઈને તો પણ. આ અમારા પાડોશમાં એક છોકરો હતો, નામ નહીં આપું, પણ એ છે ને દારૂ પીતો હતો. એના મમ્મી પપ્પાએ કંટાળીને નશા મુક્તિ કેન્દ્રમાં 4 વખત મૂક્યો અને જેવો બહાર આવે ને એવો ડબલ દારૂ પીવા લાગે. વળી મા બાપ મૂકી આવે, વળી પાછો આવે. આમ કરતા કરતા છોકરો છેલ્લે મરી ગયો પણ દારૂ ન મૂક્યો. એવું ના હોય ભાભી, જુઓ બધાની સહનશક્તિ અલગ હોય ને. હવે એ છોકરો મનથી નક્કી નહીં કરતો હોય, દારૂ નહીં મૂકી શકતો હોય, પણ સાગરે તો નક્કી કર્યું. તું મને પ્રોમિસ આપ્યું છે કે હવે છે ને દારૂને ક્યારે હાથ પણ નહીં લગાવે. એક મિનિટ, મનથી મક્કમ હોય તો એ માણસને ત્યાં નશા મુક્તિ કેન્દ્રમાં જવાની જરૂર પડે ખરા? નહીં, એ માણસ ઘરે પણ બધું કરી શકે, પણ ખરેખર એમનું માઇન્ડ પોતાના કંટ્રોલમાં ન હોય ને એટલે આવું થતું હોય. એની ક્યાં વાત કરે છે? હા, આપણા રમેશ કાકા, એમનો છોકરો પણ દારૂ જ તો પીતો હતો. કેટલો સમજાવ્યો, કેટલો મનાવ્યો, પણ કોઈ દિવસ કોઈની વાત માની નહીં. તને ખબર છે, દારૂ મૂકવા માટે નશા મુક્તિ કેન્દ્રમાં લઈ ગયા હતા, ડ્રગ્સ પીતા શીખીને આવ્યો. આવું પણ થતું હશે ભાભી? કોને ખબર, સાચું ખોટું તો મારો રામ જાણે. જો હું એવું નથી કહેતી કે સાગરભાઈ આવું કંઈ કરતા હશે, પણ મને ભરોસો નથી આવતો. કારણ કે મેં કેટલાય લોકોના કિસ્સા જોયા છે જે લોકો નશા મુક્તિ કેન્દ્રમાં આ દારૂ છોડવા માટે ગયા હોય અને બીજી 10 લતો લઈને ઘરે આવે છે. ખરેખર એવું હશે, પણ ભાભી એમને જોઈને તો લાગે છે કે એ હવે સુધરી ગયા છે. અરે એ કંઈ મોઢા ઉપર થોડી લખ્યું હોય. જો દામિની, આ સમય છે ને આગળ વધી ગયો છે. લોકો ગુનો કરે ને તો કબૂલ નથી કરતા અને ચહેરા ઉપર તો લખેલું ન હોય. હમણાં જ કિસ્સો થયો હતો, મર્ડર કર્યું અને એ જ ભાઈ પોતે મીણબત્તી લઈને છેલ્લી યાત્રામાં આરે ગયા હતા. બોલ. સાગર પણ બીજી લતો લઈને આવ્યા હશે. ના દામિની, શું વાત કરે છે તું? એવું થોડી હોય કે સાગરભાઈ આવું કંઈ કરતા હોય. હું તને ડરાવવા માટે નથી કહેતી, હું તો તને સમજાવવા માટે કહું છું કે સાગરભાઈને ટોક્યા જ કરજે. હરેક વાતમાં ટોક્યા જ કરવાના. દારૂ નહીં પીતા, નહીં પીતા, નહીં પીતા, એટલે એના મગજમાં છે ને એ ફર્યા કરે. પણ હું વાળી ઘડે દારૂ યાદ કરાવીશ તો એમને યાદ નહીં આવે. તું યાદ નહીં કરાવે ને તો એમને યાદ આવશે. થેન્ક યુ ભાભી. મેં તો આવું કંઈ વિચાર્યું જ નહીં કે આવું કંઈ થઈ શકે, પણ ખબર નહીં, મને એમના પર બહુ વિશ્વાસ છે. આ વાત માનવામાં જ નથી આવતી. લગ્ન થયા ત્યારે પણ તો વિશ્વાસ જ હતો ને તને. શું કર્યું મારા દેવરજીએ? તારા વિશ્વાસનું બધું પાણી ઢોળી નાખ્યું. હા, પેલા નાલાયક ફ્રેન્ડો સાથે રહીને એમના જ લીધે બધું થયું છે. ત્યારે જ રોક્યા હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે. જો દામિની, સાચું કહું ને તો એવું આપણે કોઈને ન કહેવું જોઈએ. ફ્રેન્ડ શું કરે? ફ્રેન્ડ્સ તો તારે પણ છે ને મારે પણ છે. મારી ઘણી બધી ફ્રેન્ડ છે જે નામ નહીં લઉં પણ ડ્રિંક કરે છે. તો મેં ક્યારેય કર્યું? એ તો આપણામાં હોય કે આપણે શું કરવું છે એમ. સાચી વાત છે. બેગ ચેક કર્યું છે ને? બુદ્ધિ વગરની તો તું જ છે. બેગ ચેક કરી લેજે અને બેગમાં કોઈ નાની પડીકી મળે ને ધ્યાન રાખજે, ડ્રગ્સ હોઈ શકે. અરે પણ ઓલા લોકોએ કીધું કે હવે દારૂ નથી પીતા તો મેં એવું કાંઈ ધ્યાન ન દીધું. હે ભગવાન, તે સાંભળ્યું છે કે પોલીસવાળાએ કેસ દબાવવા માટે પૈસા લીધા, વકીલે કેસને ફેરવવા માટે પૈસા લીધા, જજે પૈસા લઈને કેસને રફા-દફા કરી નાખ્યું. એવી જ રીતે બધા નહીં પણ કોઈ લોકો હોય છે જે કામને નામ બીજું આપતા હોય અને અંદર ખાને કામ બીજા કરતા હોય. વાત તો સાચી છે તમારી. આના ઉપર ધ્યાન દેવું પડશે, નજર રાખવી પડશે સાગર પર, નહીં તો ખબર નહીં શું થઈ જાય. જો તું ડરતી નહીં હા દામિની, તને ડરાવવા માટે આવું બધું નથી કીધું, અવેરનેસ માટે વાત કરી છે. ચાલ ત્યારે હું જાઉં. ટોક્યા કરજે. હા. અત્યાર સુધી મેં મારા ઘરના પરિવારને કેટલા હેરાન કર્યા છે.
બસ એક જ વસ્તુની ખબર પડતી, દારૂ દારૂ અને દારૂ. કોઈ દિવસ મારા પરિવારને સરખી રીતે રાખ્યો નથી. મારા પરિવાર પ્રત્યેની મારી ફરજો શું કહેવાય ને એનું પણ મને ભાન નહોતું. છતાં પણ મારા પરિવારે અને મારી પત્નીએ મને બહુ સાથ આપ્યો છે. હા સાગર, ભાઈ આ હું વિચાર કરશું ભાઈ. કંઈ નહીં, હું તો માત્ર એમને વિચારો કરી રહ્યો હતો કે હવે દારૂ તો છોડી દીધો છે, બધું ઠીક થઈ ગયું છે, તો હવે જલ્દીથી કોઈ સારી એવી નોકરી શોધી અને નોકરીએ લાગી જાય, જેથી કરીને આ જ્યારે દારૂ પીતો હતો ને સરખી રીતે કમાઈને ઘરમાં નહોતો આપતો અને ઘરમાં તકલીફો ઊભી થતી હતી ને એ આજ પછી હવે ક્યારેય ઊભી ના થઈ. બરોબર, પણ ભાઈ તને જોતા મને એક વિચાર આવે છે કે તું દરરોજ આવા ટાણે જ દારૂ પીતો અને એટલે જ આવી રીતે તું આમ આટા મારતો હતો. હા, મારી એ વાત તો સાંભળ. છે, પહેલા પીતો અને અત્યારે થોડું ટેન્શન થાય છે કે કઈ વાતનું? જલ્દીથી જલ્દી નોકરી મળી જાય તો સારું. અરે. કારણ કે અત્યાર સુધી મેં મારા પરિવારને બહુ દુઃખી કર્યો છે. હવે હું એને દુઃખી કરવા નથી માંગતો. જો મારી વાત સાંભળ, આ નોકરીની ચિંતા નહીં કરતો, હું છું ને, હું સંભાળી લઈશ તમ તારે. અરે મોટા ભાઈ, અત્યાર સુધી બધું તમે સંભાળ્યું છે, પણ હવે છે ને તમે ચિંતા ના કરતા. હવે તમારી સાથે હું પણ છે ને આ ઘરની બધી જ જવાબદારી સંભાળીશ. અત્યાર સુધી મને ઘરની જવાબદારીનું ભાન નહોતું, પણ હવે છે ને મને મારી જવાબદારીનું પૂરેપૂરું ભાન થઈ ગયું છે. અરે ભાઈ, હવે હું એક પણ જવાબદારીથી ભાગીશ નહીં. પણ મને ખબર છે કે તારી અંદરની ઈચ્છા શું છે. જો મારી વાત સાંભળ, ભલે તમ તારે કાંઈ વાંધો નહીં, કોઈને ખબર નહીં પડે, તમ તારે દારૂ પીવું હોય ને તો હું લઈ આવી દઉં અને આવી રીતે થોડું વ્યસન છૂટે. હે, મને ખબર છે તમ તારે કાંઈ ચિંતા નહીં કરતો અને હું છે ને કોઈને તમ તારે વાતે કાંઈ નહીં કરું. પીવું છે? મોટા ભાઈ અરે આજે બોલ્યા, બીજી વાર છે ને મને દારૂ પીવાનું ના કહેતા, કારણ કે આ દારૂ એ જ મારું ઘર બરબાદ કર્યું છે, મારા પરિવારને હેરાન કર્યા છે. અને હજી તમે કહો છો કે તું દારૂ પી લે. અરે વાંધો નહીં, સમજો, કાંઈ વાંધો નહીં, પી લેવાનો તમ તારે. હું કહું છું ને. ના પાડીને તમને એકવાર કહી દઉં ઘરમાં બધાને કે મોટા ભાઈ મને દારૂ પીવાનું કહે છે, ફોર્સ કરે છે કે તારે પીવું હોય તો પી લઉં, કોઈને નહીં કહું. અરે વાહ ભાઈ વાહ, મજા આવી ભાઈ. અરે હું તો તારી પરીક્ષા લેતો હતો કે આની થોડીક છે ને પરીક્ષા લઈ જોઉં કે હું કહે છે, પણ નહીં, ખરેખર મારા ભાઈએ છે ને દારૂ છોડી દીધો છે. મને બહુ ખુશી થઈ કે તે મને આવા જવાબ આપ્યા. બાકી તો મને બધાને ખબર જ છે કે આ બધા દારૂવાળા હોય ને એ કદાચ મહિનોથી બંધ કરી દે ને, એને બંધ કરવો હોય ને કોક જઈને કહે ને કે હાલને પીવા હાલને, એટલે ઉપડી જ જાય. પણ નહીં મારા ભાઈ, હવે મને પૂરો ભરોસો બેસી ગયો છે અને હવે છે ને તમ તાર નોકરી જલ્દી મળી જાય તો ટેન્શન નહીં લેતો. હા, અને મેં કીધું એ કાંઈ મગજમાં નહીં રાખતો ને કોઈને કાંઈ વાત નહીં કરતો, આ તો પરીક્ષા લેતો હતો. સારું મોટા તમે પરીક્ષા લીધી, પણ તમારી પરીક્ષામાં હું પાસ તો થયો ને. અરે પાસ, અને એમાંય 100% આવ્યા હતા, 100%. સારું પણ હવે છે ને હું કોઈ દિવસ દારૂ નથી પીવાનો, કારણ કે અત્યાર સુધી મેં મારા પરિવારને બહુ હેરાન કર્યો છે, બહુ દુઃખી કર્યા છે મેં બધાને. હવે તો છે ને રોજે જ મારા થકી મારો પરિવાર દુઃખી ન થવો જોઈએ, હંમેશા ખુશ રહેવો જોઈએ. એની માટે મારે શું કરવું પડે ને એ બધું જ હું કરીશ. વાહ, બસ આવા શબ્દો જ હું તારા મોઢેથી સાંભળવા માંગતો હતો કે તને આમ જવાબદારી કોને કહેવાય, દારૂ ન પીવાય, દારૂ પીવી તો શું થાય, એ બધી ખબર તો પડી ગઈ છે ને. કારણ કે દારૂ છે ને, દારૂ એવી ચીજ છે કે એ જો પીવી ને તો આપણું જીવન છે ને એમાં ડૂબતું જાય, સમજો તું. સાચી વાત છે. હાલ તો હું થોડુંક કામ છે તો જાતો આવું. સારું. હા, મમ્મી
મમ્મી સાંભળો ને. એક મિનિટ મીરા બહુ બોલો. શું છે આ? મમ્મી આમાં દારૂની વાસ આવે છે. એક મિનિટ હા. સૂંઘો. છી, કેટલા દિવસથી આ બોતલ પડી હશે એટલે યુઝમાં આવતી હશે. આજે મારા હાથે આવી ગઈ. બોલું પણ આ ક્યાંથી મળી તમને? કચરાની ડોલમાંથી. કચરાની ડોલમાંથી? આજે? અત્યારે હમણાં જ મને લાગ્યું કે કંઈક સારી એવી બોતલ છે તો કંઈક કામ આવશે. DIY શીખીને આના પર કલર વલર કરીશ એટલે મેં બોતલ લઈ લીધી ને સૂંઘ્યું તો. પણ દારૂની વાસ આપણા ઘરમાંથી ક્યાંથી આવે મને સમજાતું નથી. તમે પીવો છો? ના હું પીવું છું? ના અશોક પીવે છે? ના. કોણ પીવે છે આપણા ઘરમાં દારૂ? સાગર પીતો હતો. પીતા હતા મમ્મી, પીતા નથી. પણ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? ના સમજ્યા? આપણા ઘરમાં કોઈ દારૂ નથી પીતું તો આ વાસ કેવી રીતે આવી શકે આ બોટલમાંથી? મારો પ્રશ્ન છે આ. સાગર પણ સાગરે તો પીવાનું છોડી દીધું છે. આ નશા મુક્તિ કેન્દ્રમાંથી આવ્યો ત્યારથી એ કેટલો સુધરી ગયો છે. એને દારૂને હાથ પણ નથી લગાડ્યો. ખોટા દોસ્તારોની જે એની આદતો હતી એની પાસે પણ નથી જતો. તો પછી આ દારૂ આવ્યો ક્યાંથી? એ જ પૂછું છું ને, આ દારૂની જરૂર શું હતી? અને આટલી અમથી બોટલમાં જે કોઈને ખબર પણ ન પડે, છુપાઈને નાની અમથી બેગમાં મૂકી શકીએ, ફ્રીજમાં ખૂણે ખચકે મૂકી શકીએ અને ખિસ્સામાં નાખીને સાથે લઈને બહાર નીકળીએ ને તોય કોઈને ખબર ન પડે. બોલો કેટલી નાની બોતલ છે નહીં? ક્યુટ. વાત તો તમારી સાચી જ છે ને. નાની બોટલ છે અને એ પણ ગ્રીન કલરની, એટલે અંદર કોઈ પણ કલરની વસ્તુ ભરેલી હોય ને તો ક્લિયરલી વિઝન ન થાય કે શું છે. પાણી જેવું જ લાગે આપણને. એ વાત પણ તમારી સાચી. મીરા બહુ ખરેખર સાગર પાછો પીવા તો નહીં માંડ્યો હોય ને? મમ્મીજી એવું ન બોલો. લોકોને એવું લાગશે કે આમની મોટી વહુ અમને ચડાવી રહી છે. જો સાગરભાઈને ખીજાતા નહીં. કોને ખબર, કદાચ સાગરભાઈ આ દારૂ પીધો પણ હશે ને તો તમે ખીજાશો એટલે એમને ગુસ્સો આવશે અને ગુસ્સો આવી જશે ને નહીં ને વધારે પીવા લાગ્યા તો? વાત તો સાચી જ છે હો તમારી. પણ વાત તો કરવી પડશે ને. ન કરે નારાયણને પાછો વધારે પીતો થઈ ગયો અને પાછું એનું એ જ તો ઘરમાં પાછા ઝઘડા. રોજ એ પીને આવે અને લોકો આપણા ઘરના તમાશા જોવે. ના બાબા ના, એવું તો જરાય નહીં થવા દો. મારે દામિની વહુ સાથે હમણાં ને હમણાં વાત કરવી જ પડશે. મમ્મીજી વાત કરો ને તો કરજો, પણ મારું નામ ના આપતા. હું વળી કિસ્મતની ભમરાડી બાઈ છું. બોલો શું કામ ન આપું? શું કામ ન આપું? સાચી વસ્તુમાં ખોટું શું છે? તમે ક્યાં આ જાતે બનાવીને લઈને આવ્યા છો તો તમારે ગભરાવાનું? એમ નહીં, પણ દામિનીને એવું લાગે ને કે ભાભી ચડાવે છે. હું તો છે ને મારી કિસ્મતની ફૂટેલી બાઈ છું. પૂછો શું કામ? શું કામ? આ બોતલ કચરામાં જોઈ ગઈ ને વળી મને એમ થયું કે આના પર કંઈક કલર વલર કરીને સારું કંઈક બનાવીશ ને દારૂવાળી બોતલ હાથમાં આવી ગઈ. જુઓ મીરા બહુ મને ખબર છે કે તમારો ઈરાદો નહીં હોય, પણ કહેવાય છે ને કે ક્યારેય ખોટું કરેલું ઢંકાય નહીં, એ તો દેખાઈ જ આવે. આ એવું છે, આ એ ખોટું કરતો હશે આપણી પીઠ પાછળ એટલે આજે તમે આ કચરાની ડોલમાંથી આ કાઢ્યું અને તમને ખબર પડી. પણ આવું ક્યારથી કરતો હશે? છેલ્લા કેટલાય સમયથી તો એને છોડી દીધું હતું. આવ્યો એ દિવસથી એવી સીધી ચાલ ચાલે છે કે કોઈને ખબર નથી પડતી. બોટલની સાઈઝ જોતા લાગે છે કે બાથરૂમમાં જઈને 2 ઘૂંટડા મારીને બોતલ ખિસ્સામાં નાખી દે તો ખબર ન પડે, પછી છુપાવવામાં પણ ઈઝી પડે. આટલું મોટું ઘર છે, આટલી બોતલ ક્યાં દેખાય મમ્મીજી? કચરામાં પણ માંડ દેખાતી હતી. વાત સાચી છે તમારી, કારણ કે ખોટું કરનારાઓની મગજ પણ તો ચાર કદમ આગળ જ ચાલે છે ને. દામિનીને પ્રૂફ તો આપવું પડશે ને મમ્મીજી? ના, આ તમે ફેંકી દો. હું એને કહી દઈશ. પ્રૂફ આપવાની જરૂર નથી. હું મારી રીતે વાત કરી લઈશ. પણ હવે આને કચરા પેટીમાં જ જવા દો. હે ભગવાન, મારે તો પાછું ના આવવું પડશે અને પછી પૂજાપાઠ કરવા પડશે. ખબર નહીં મમ્મીજી, તમે દારૂની બોતલ અડો તોય પૂજાપાઠ કરો છો અને તમારો આખો દીકરો દારૂ પીવે છે એનું શું કરવાનું? વિચાર કરો, લાંબો વિચાર કરો. આ ભગવાન રૂઠી જશે હા મમ્મીજી? મને ડર લાગે છે હવે તો. કેટલો ખર્ચો કરીને આપણે એમને ત્યાં મોકલ્યા હતા. શું કામ? નશા મુક્તિ કરવા માટે. એ તો નવી નવી ટ્રીક શીખીને આવ્યા છે કે દારૂ કઈ ક્વોન્ટિટીમાં કઈ જગ્યાએ કેવી રીતે છુપાવવો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ કાંઈ નહીં,
તમે શાંતિથી વાત કરજો ને ખીજાતા નહીં. કોને ખબર દારૂ છોડવામાં બીજી લતો લાગશે તો. હું મારી રીતે વાત કરું છું. દામિની વહુને વાત કરવી પડશે મારે. મમ્મીજી બહુ નહીં બોલતા, ગુસ્સો નહીં કરતા. આ મસ્ત હતી દવા અને ઉભા રહ્યો આ દવા નથી આ લેવાની છે બા. અરે પણ મને આના પર કોઈ લખી આપો ને કે દવા ક્યારે લેવાની છે, આ દવા ક્યારે લેવાની છે, મને યાદ રહેવું જોઈએ ને. આ અશોકભાઈ પણ છે ને એ ગયા ને ત્યારે મેં એમને કીધું હતું કે તમે જાઓ છો ને તો દવા પર પેલી ચિઠ્ઠી લખાવીને આવજો, પેલું લખાવી દેજો કે ક્યારે લેવાની છે, જમીને લેવાની કે જમ્યા પછી લેવાની, પણ એ ભૂલી ગયા. મને પણ યાદ નથી રહેતું કે આ દવા ક્યારે લેવાની હોય ને ક્યારે નથી લેવાની. આ તમે જરાય ઉપાધિ ન કરો હો. હું તમને છે ને હમણાં લખી દઉં છું માર્કર પેનથી. દામિની વહુ હા સાગર ક્યાં છે? એ તો બહાર ગયા છે. કેમ? બહાર ગયો છે. હા, બહાર ગયો છે. મને સમજાતું નથી કે હજુ પણ એ સુધરવાનું નામ નથી લેતો. શું થયું? શું કર્યું બિચારા? હા, શું થયું? મીરા વહુ આવ્યા હતા મારી પાસે, મને બોટલ સુંઘાડી. એ બોટલમાંથી દારૂની વાસ આવતી હતી અને આપણા ઘરમાં સાગર સિવાય કોઈ બીજું દારૂ નથી પીતો. પીતો નથી ના બોલો. જો મમ્મી એ છે ને દારૂ પીતા હતા, હવે ક્યાં પીવે છે? આપણા ઘરમાં દારૂ? હા, તો મીરા વહુને તો ભગવાન આવ્યા હશે નહીં? એમને તો મન થયું હશે. હે આવીને મને સુંઘાડે છે બોટલ અને એ બોટલમાંથી દારૂની વાસ આવે છે અને ખબર છે કે સાગરને જ આ ખોટી આદત હતી. પાછા તમે મને સવાલ કરો છો. ક્યાં હતી એ બોટલ? રસોડામાં હતી અને હું પૂજા કરતી હતી ને તો મારી પાસે આવ્યા કે જુઓ હા સૂંઘો એટલે ખબર પડે. મેં પહેલાં એમને એમ પણ કહ્યું કે આ વાત ખોટી છે, પણ એ કહે મમ્મીજી હું ગાંડી છું. અને પહેલી વાત તો મને એમ કહો કે જે બોટલ લઈને ગયો હતો એ બોટલ, અને પહેલી વાત તો મને એમ કહો કે સાગર બહાર ગયો હતો? ગયા હતા. ક્યાં આગળ? નાકા સુધી ગયા હતા, એનાથી વધારે આગળ નથી ગયા. જોયું બા, જોયું? ખબર જ હતી કે આને વહેલા લાવીશું ને આપણે આ નશા મુક્તિ કેન્દ્રમાંથી એટલે આવું જ થશે. પાછું શરૂ કરી દીધું એણે. હું તો એમ કહું છું તમને રીચા વહુ કે એને છે ને તે પાછા મોકલી દો નશા કેન્દ્રમાં. શું બોલો છો તમે લોકો? મમ્મી તમે ગમે તે કહો, પણ મને વિશ્વાસ નથી આવતો, કારણ કે એમણે એવી કોઈ હરકત જ નથી કરી કે જેનાથી મને એમના ઉપર ડાઉટ છે. તમારા લોકો કરતાં સૌથી વધારે હું એમની સાથે રહું છું. જો દામિની, તમે એક પણ વસ્તુ ખોટી નહીં બોલતા હો, કારણ કે મને ખબર છે તમે એની બધી વાત છુપાવશો અને છુપાવીને એમ કે બીજી વાર આપણે એને નશા મુક્તિ કેન્દ્રમાં ન મોકલીએ, પણ આ છે ને તમે ખોટું કરી રહ્યા છો. સાચું કહું છું. મારે શું કામ ખોટું બોલવું જોઈએ અને આવી વાતમાં ખોટું બોલું જેથી એમનું જ ભવિષ્ય ખતરામાં જાય? બિલકુલ નહીં. અને જો હવે એણે પાછું શરૂ કર્યું હશે ને તો આને છૂટાછેડા આપી દેવાના છે આપણે. એમના દારૂ પીવાને ને મને છૂટાછેડા આપવાને શું લેવા દેવા? સાચી વાત છે, બાની વાત એકદમ સાચી છે. હું બાની વાત સાથે એગ્રી છું. તમને છૂટાછેડા આપી દે ને તો તમે તો તમારો નવો સંસાર ફરીથી શરૂ કરી શકો. કેવી મમ્મી કેવી વાત કરો છો તમે? કઈ વાતને ક્યાં લઈ જાઓ છો તમે બંને? તમારા બંનેનું મગજ ઠેકાણે તો છે ને. મને છૂટાછેડા આપીને હું બીજા લગ્ન કરી લઉં? અરે મારે નથી કરવા બીજા લગ્ન. અરે પણ તું તારી જિંદગી ખરાબ શું કામ કરે છે એની સાથે? એ સુધરવાનું નામ લે છે. શરૂ કરી દીધું ને એણે પાછું દારૂ પીવાનું. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને છતાં એવું હોય ને તો હું એમની સાથે વાત કરીશ. હા, વિશ્વાસ રાખો અને પછી આ વિશ્વાસ ક્યારે તૂટશે ને એનું કંઈ નક્કી જ નથી. કારણ કે આ કહેવાય છે ને નશો માણસને ક્યારેય છોડતો જ નથી. એ એવી રીતે જકડી રાખે છે ને કે જ્યાં સુધી એ બરબાદ ન થઈ જાય ને ત્યાં સુધી કોઈ જ ફરક નથી પડતો. અને મને લાગે છે કે સાગર સાથે પણ આવું જ થઈ ગયું છે. મમ્મી કદાચ એમને દારૂ પીતો પણ હશે ને તો હું એમને મૂકીને ક્યાંય નથી જવાની. હું એમની સાથે જ રહીશ અને એમને સુધારવાનો પ્રયત્ન કરીશ. તો તું આખી જિંદગી આ જ કર્યા કરશે? એ પાછું દારૂ પીવાનું બંધ કરશે, પછી પાછું તમે એને સુધારશો, પછી પાછું ચાલુ કરશે દારૂ પીવાનું પાછું. અરે આ તમારી જિંદગી છે, સમજો તમે જરા. મેં કહ્યું ને મને વિશ્વાસ છે. હું એમની સાથે વાત કરીશ. બા, સાચું કહું છું હો તમને. જો આવું કંઈ પણ હશે ને તો આ વખતે સાગરની ખેર નથી. હું તો કહું છું કે
સાગર અત્યારે બહુ જ ખોટું કરી રહ્યો છે. ઊંધા રવાડે છે, ઊંધા રવાડે. એને સમજ નથી પડતી કે કયો રસ્તો સાચો ને કયો ખોટો. અને દામિની વહુ છે કે એ પણ એનું જીવતર હોમી રહી છે એની પાછળ. એની સાથે વાત તો કરી લેવા દો, પછી આપણે જોઈએ, આગળ વાત કરીએ આપણે. આ કેટલા સમયથી દારૂ નથી પીધો ને તો આખું શરીર દુખે છે. શરીરની એક એક નસો ખેંચાતી હોય ને એવું લાગી રહ્યું છે. સમજાતું નથી શું કરવું અને શું નથી સમજાતું? કંઈ નહીં. કેમ અચાનક આવી? કંઈ ના કામ આવી હતું શકું? તારે? ના ના આવી શકે ને, શું કામ ના આવી શકે તું? સાગર, હા? તમે તો એવી રીતે ડરી ગયા કે જાણે તમારી ચોરી પકડાઈ ગઈ હોય. કઈ ચોરીની વાત કરે છે તું? મેં કોઈ ચોરી કરી હોય તો પકડાય ને મારી ચોરી. ન સુધર્યા ને તમે? શું વાત કરે છે દામિની તું? ઘરમાં દારૂની બોટલ મળી છે. દામિની એ મારી નથી. તમારા સિવાય ઘરમાં કોઈ દારૂ નથી પીતું. અરે પણ મને નથી ખબર એ બોટલ ઘરમાં ક્યાંથી આવી. પણ સાચું કહું, મારા પર વિશ્વાસ કર, મેં દારૂ નથી પીતો. વિશ્વાસ તો કરવો છે, પણ જે મારા નજરની સામે ચાલી રહ્યું છે એ બધાને છોડીને હું કેવી રીતે વિશ્વાસ કરું? સાગર, તમે તમારું પ્રોમિસ તોડ્યું ને, મારો વિશ્વાસ તોડ્યો ને. દામિની હું સાચું કહું છું, મેં તારું પ્રોમિસ નથી તોડ્યું. તો એ બોટલ ક્યાંથી આવી? મને નથી ખબર કે એ બોટલ ક્યાંથી આવી. સાચું કહું છું, મેં દારૂ નથી પીતો. મેં જ્યારથી દારૂ છોડ્યો છે ને ત્યારથી એક ટીપું પણ દારૂનું નથી પીધું મેં. બા અને મમ્મી એવી વાત કરી છે કે જો હવે તમે દારૂ પીધો હશે ને, તમે નહીં સુધર્યા હોય ને, તો તમને ફરી નશા મુક્તિ કેન્દ્રમાં મોકલશે અને મારી સાથે તમારા છૂટાછેડા કરાવી દેશે. સાચું કહું છું કે એ બોટલ ક્યાંથી આવી મને નથી ખબર. તારા સમકાઈને કહું છું, મેં દારૂ નથી પીતો. મેં દારૂ. શાંત થઈ જાઓ. ઘરમાં કોઈને તમારા ઉપર વિશ્વાસ નથી. મારી સિવાય તમારી વાત કોઈ સાચી નહીં માને. પણ તમે દારૂ નથી પીતો તો દારૂની બોટલ આવી ક્યાંથી? અને દારૂની બોટલમાં દારૂ હતો પણ નહીં, કોઈ બીજી બોટલ હતી. મમ્મી એવું કહેતા હતા. તમે છાની છુપી રીતે દારૂ પીવો છો. મેં નથી પીતો. મને એ પણ નથી ખબર કે આ ઘરમાં દારૂની બોટલ કોણ લાવ્યું અને ક્યાંથી આવ્યું અને શું કામ લાવ્યું. સારું, માની લઉં છું કે તમે દારૂ નહીં પીતો હોય, પણ ઘરવાળા એ લોકોને કેવી રીતે વિશ્વાસ દેવડાવશો? સાગર, મને ફક્ત એટલી ખબર છે કે હું તમારાથી નોખી થવા નથી માંગતી. જો તમે ફરી પાછા એ રસ્તે જશો ને, તો મને નથી લાગતું કે પછી આપણું કોઈ ભવિષ્ય હોય. જો મારી વાત સાંભળતા તું જેટલો મને પ્રેમ કરે છે ને, એટલો જ પ્રેમ હું પણ તને કરું છું. મારે પણ તારાથી અલગ નથી થવું. હું એ રસ્તા ઉપર નથી જતો. મેં એકવાર છોડ્યો છે દારૂ, કોઈ દિવસ હાથમાં નહીં લઉં. અને આ શું કામ ઘટના બની છે મને નથી ખબર. સારું, શાંત થઈ જાઓ. મારી જ ભૂલ છે કે મેં આવીને તમને સવાલ પૂછ્યો, તમારી સાથે આવી રીતે વાત કરી. પણ જે રીતે વાત થતી હતી ને, એ પ્રમાણે વાત કરવી જરૂરી હતી. સાચી વાત છે તારી. ઘરમાં અચાનક આવી રીતે બોટલનું મળી આવવું, કોઈ પણ વ્યક્તિ હોય તારી જગ્યાએ તો એને પણ શક થાય, શંકા ઉપજે. એને પણ શક થાય, એના મનમાં પણ શંકા ઉપજવે. બોલો ને બા, કેમ બોલાવ્યો મને? કેમ બોલાવ્યો હશે તને મેં? હવે એ તો કઈ રીતે હું કહી શકું, કારણ કે મારી પાસે છે ને એવું કંઈ પણ જાતનું જ્ઞાન નથી કે હું કહી શકું કે મારા ભાઈએ આમ અચાનક મને કીધા વગર કેમ બોલાવ્યો. એક વાત પૂછું તને? હા પૂછો ને. સાચે સાચો જવાબ આપીશ તું મને? અરે બા,
હું તમારી સામે ક્યારે ખોટું બોલ્યો છું કે આજે ખોટું બોલીશ? જ્યારે પણ મારા બાએ કંઈ પણ પૂછ્યું હોય ને એનો 100% સાચો જવાબ આપ્યો હોય મેં. તો મને તું એમ કે તે પાછો નશો કરવાનું શરૂ કરી દીધું છે? હા હા, શું વાત કરો છો તમે? વાત સાચી છે કે હું પહેલાં નશો કરતો હતો, પહેલાં દારૂ પીતો હતો, પણ જ્યારથી હું નશા મુક્તિ કેન્દ્રમાં જઈ આવ્યો ને પછીનું હું એક ટીપું પણ દારૂનું નથી પીધું, કોઈ પણ જાતનો નશો નથી કર્યો. ચાલે, તારી વાત સારી છે અને તું સાચું બોલે છે એવું હું જાણું છું કે તું ક્યારેય ખોટું બોલતો નથી. હા પણ તો પછી એ દારૂની બોટલ આવી ક્યાંથી બેટા? હા, સાચું કહું ને તો હું પણ એ જ વિચારમાં છું કે આ દારૂની બોટલ આવી તો આવી ક્યાંથી, કારણ કે હું નથી લાવ્યો એ બોટલ. તો પછી આ ઘરમાં દારૂની બોટલ લાવ્યું કોણ? એ તો સમજાતું નથી બા કે આ ઘરમાં દારૂની બોટલ કોણ લાવ્યું અને શું કામ લાવ્યું. મને થોડું થોડું સમજાઈ રહ્યું છે. સમજાઈ રહ્યું છે એટલે કોણે લાવી હશે તું? કંઈ નહીં, તું એ બધું બહુ વિચાર નહીં કરે, હું જોઈ લઈશ. પણ બેટા, જો તું નશામુક્ત કેન્દ્રમાં ગયો હતો ને ત્યારે અમે તને બહુ યાદ કર્યો હતો, અને ખાસ કરીને દામિની વહુએ. સાચું કહું ને બા, જ્યારે હું ત્યાં હતો ને ત્યારે જ મને હકીકત સમજાણી કે આપણા પરિવારના લોકો આપણા માટે તડપતા હોય અને આપણે ખોટી રીતે ખોટા રસ્તે ચાલીએ એ તો યોગ્ય ના જ કહેવાય ને બા. તારી વાત સાચી છે, અને તું ત્યાં હતો ને, પણ અમે પણ અહીંયા આગળ સુખી નહોતા. અમને પણ તારી બહુ ચિંતા રહેતી હતી. એ તો મને પણ ખબર છે બા કે પોતાનો દીકરો, પોતાનો પતિ આમ ઘરેથી દૂર હોય તો કઈ માં અને એ તો મને પણ ખબર છે બા કે પોતાનો દીકરો, પોતાનો પતિ આમ ઘરથી દૂર હોય તો દુનિયાની કઈ એવી બા છે કે માં છે કે પછી પત્ની છે જે એમને યાદ ન કરે. સાચી વાત છે તારી. અમે તો ઠીક છે, પણ ખાસ કરીને દામિની તને બહુ યાદ કરતી હતી અને કોઈ પણ રીતે તારો નશો છોડાવવા માટે કરતી હતી, કામ મહેનત કરતી હતી કે હું કઈ રીતે શું કરું કે જેને લીધે સાગરનો નશો છૂટી જાય. સાચું છે બા, અને હકીકતમાં જો ખરેખર સાચું કહું ને તો હા, મારી દારૂ પીવાની ખરાબ આદત જો કોઈને વધારે પડતી નડી હોય ને તો એ દામિની જ છે. છતાં પણ એણે અત્યાર સુધી બધું સહન કર્યું છે, કોઈ દિવસ ખોટી રીતે કોઈને હેરાન નથી કર્યા, હંમેશા મારું ધ્યાન રાખ્યું છે અને મને સાચો કર્યો છે. એ સાચું કહું ને તો આ જ્યારે દારૂની બોટલ ઘરમાંથી મળી ને ત્યારે અમે તો દામિનીને સલાહ આપી હતી કે તું સાગરથી છૂટાછેડા લઈ લે અને બીજે લગ્ન કરી લે. ખબર છે મને, દામિનીએ મને બધી જ વાત કરી, પણ કહેવાય છે ને કે વિશ્વાસ નામની પણ કંઈ વસ્તુ હોય. જો વ્યક્તિને પોતાના પાર્ટનર પર, પોતાના જીવનસાથી ઉપર ભરોસો હોય ને તો ગમે તે રીતે લોકો એને હેરાન કરવા પણ માંગતા હોય ને તો પણ એ વ્યક્તિ પોતાના હમસફરને હેરાન નથી થવા દેતો. સાચી વાત છે તારી. બહુ વિશ્વાસ છે એને તારા પર. સોરી, બહુ વિશ્વાસ છે એને તારા પર. હા, અને જે આ વિશ્વાસ છે ને એ વિશ્વાસઘાત ક્યારેય નહીં કરવો. ક્યારેય તોડતો નહીં બેટા તો એનો વિશ્વાસ. બરાબર છે? બાકી હું જોઈ લઈશ કે આ ઘરમાં આ બોટલ કોણ લાવ્યું છે. એ તો હું પણ શોધખોળમાં જ છું બા કે આ દારૂની બોટલ આપણા ઘરમાં લાવ્યું તો લાવ્યું કોણ અને શું કામ લાવ્યું. બા, તમે ચાલો ને આ વખતે ગામડે. શું કામ ના પાડો છો? જીદ સોરી બા, તમે ગામડે જતા રહેશો તો પછી અહીંયા નહીં ગમે. ગામડે જવાની જીદ શું કામ કરો છો? અરે મારે તો ગામડું જોઈ ને ભાઈ, મને તો મારા ગામડામાં જ બહુ ગમે. આ તમારા શહેરમાં મને તો જરાક ફાવતું નથી. બા બોલાવી હા હા, બોલાવ્યા, કામ હતું ને એટલે. હવે જો બા ગામડે જવાની વાત કરે છે. શું કામ બા? તમે જતા રહેશો ને તો મને અહીંયા બિલકુલ નહીં ગમે. રોકાવ ને થોડા દિવસ. ના, હવે હું બહુ દિવસ રહી. હું આ છે ને સાગરની જ રાહ જોતી હતી કે સાગર આવે ને એટલે પછી એને મળીને એને મારી જે ગામમાં બધી મિલકત, આપણી જમીન ને બધું છે ને, મારે એના ભાગલા પાડવા છે. એ પણ શું જરૂર છે ભાગ પાડવાની?
જો બા અત્યારે શાંતિથી રોકાવ થોડા દિવસ જોવો ઘરનું વાતાવરણ કેવું છે, કોણ શું કરે છે, પછી ભાગ પાડજો ને. ના ના, મેં તો બધું જોઈ લીધું છે ને મેં તો નક્કી કરી લીધું છે કે મારે મારો ભાગ કોને આપવાનો ને કેવી રીતે કરવા. મમ્મી તમે બોતલવાળી વાત કરી? હા, બાને કીધું તું તો ખરું. ભૂલી ગયા હશો, પાક્કું ભૂલી ગયા હશો. તમને ખબર છે આપણા કચરાના ડબ્બામાંથી છે ને દારૂની બોતલ નીકળી હતી. કીધું છે બાને. બા તમને વાત નહોતી કરી તે દિવસે? મને કીધું છે ને મારી સાગર સાથે પણ વાત થઈ ગઈ છે. તો શું કહ્યું એમણે? સાગરે તો મને કીધું કે હું લાવ્યો જ નથી. તમે કેવી વાત કરો છો બા? કોઈ સાચું બોલે ખરા? જો મને ડર લાગે છે કે આ સાગરભાઈના નામે તમે કાંઈ કરશો ને, નહીં નહીં પાછી બીજી લતે ચડ્યા તો. એટલે હું તો સારું વિચારું છું કે એવું બધું ન કરો એમ. મીરા બહુ મને કેવું લાગે છે ખબર છે, સાગર હવે પૂરેપૂરી રીતે સુધરી ગયો છે. એવી કોઈ લતના રવાડે નથી. શું કહેવું છે બા? હા, એ ક્યારેય જુઠ્ઠું બોલતો જ નથી અને મારી સામે તો સાગર ક્યારેય જુઠ્ઠું બોલતો જ નથી. પણ મેં ક્યાં કહ્યું કે સાગરભાઈ જુઠ્ઠું બોલે છે? હું તમને લોકોને ખાલી કહું છું કે ધ્યાન રાખજો, જે કરો ને જોઈ વિચારીને કરજો. બાકી સાગરભાઈ મારા ક્યાં દુશ્મન છે? જમીન એને આપો કે અમને આપો, શું ફરક પડે? હા, તો મેં તો નક્કી કરી જ લીધું છે કે મારે મારી જમીન ને મારી આ બધી છે પ્રોપર્ટી તે મારે કોને આપવી ને કેટલી આપવી. કોને આપવાના છો? એ હું હમણાં નહીં કહું, હું કહીશ પછી શાંતિથી કહીશ. પણ વાંધો નહીં બા. જુઓ મીરાઓ, બાની મિલકત છે અને બાને એકનો એક દીકરો હતો જે તમારા સસરાજી, અને એમના ગયા પછી અશોક અને સાગર. હા, આ 2 જણ છે. પણ હવે બાની મિલકત છે. બાને શું કરવું, કેવી રીતે કરવું એ બધું બા નક્કી કરશે. અરે આપણે તો શું કરી શકીએ? ના રે ના, આપણે તો શું કરી શકવાના? તમને મજા આવે ને એમ કરજો. આ તો હું તો એમ વિચારતી હતી કે જો બધી જમીન અશોકના નામે થઈ જાય તો અમે ક્યાં સાગરભાઈને કાઢી મૂકવાના છીએ? સાગરભાઈની આદત તો છૂટી જાય, મતલબ કે સારા રસ્તે ચડી જાય, પછી અમે એમનો ભાગ એમને આપી દઈશું. અને તમારે અમને ન આપવું હોય તોય અમને કઈ વાંધો નથી. અમારું તો શું છે, રડી ખાશું ક્યાંક. બહુ જ સારી વાત છે. એમણે જે વાત કીધી ને તે બહુ સારી વાત છે કે એમને ક્યાં જરૂર છે. ઠીક છે ને, તો હું વિચારીશ એ રીતે કે મારે કોને આપી બધી મારી જાયદાદ. તમે એ વિચાર કે જાયદાદ જમીન અમને નહીં આપો ને બધી ત્યાં આપી દેશો તો કાલ સવારે શું થશે? અમને જમીનનો મોહ નથી બા, પણ આ તો કેવું કહેવાય કે ગઈડિયા બુઈડિયા, એટલે કે તમે લોકો છો, જમીન હોય જાયદાદ હોય રૂપિયા હોય તો અમે તમારી સેવા તો કરી શકીએ ને. એમ જમીન જાયદાદ હોય તો જ તમે સેવા કરી શકો? અમારી પાસે ન હોય તો શું કરો તમે? હા, બરાબર સમજતા છે. નથી. દવાખાનાના ખર્ચા આવ્યા, મોટા મોટા બિલ આવે ફાફડા જેવા, તો એ તો રૂપિયા હોય તો જ ભરાય ને. એ બધી વ્યવસ્થા છે ને મેં મારી કરી નાખી છે ને રીચા વહુની પણ કરી નાખી છે, એટલે એ બધી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. સાચી વાત છે. હું ખોટી કોને સલાહ આપું છું? મારા કરતાં 2 મહાન અને મોટા હોદ્દાવાળા લોકોને કંઈ વાંધો નહીં. તમને સારું લાગે ને એવું જ કરજો. આ સાગરભાઈ દેખાતા નથી, પીવા ગયા છે? એટલે બહાર ગયા છે કે કામથી ગયા છે? હા, બહાર જ ગયો છે કામથી. ચિંતા થાય મને સાગરભાઈને. હા મમ્મીજી, કેવો જમાનો આવ્યો છે. લોકો 2-5 રૂપિયા માટે ખબર છે માણસને દારૂમાં ઝેર ભળી. આ લોકો કેવું કરે છે ખબર છે? 2-5 રૂપિયા માટે દારૂમાં દવા નાખીને પીવડાવી દે દોસ્તાર લોકો. એમ કાલ જ છાપામાં આવ્યું હતું. આહા. એક જણાને દારૂમાં ઝેર નાખીને પીવડાવ્યું, બોલો બિચારાને. એ તો ગયો જીવનો. આ રૂપિયા છે ને આમ તો ખરાબ વસ્તુ, અને એમાં પાછી જેને લત ખરાબ હોય ને એના માટે તો બહુ ખરાબ. હા, તમે તો ક્યાંક એવું નથી કરવાના ને. બોલો છો બા તમે? હું અને દારૂમાં ઝેર પેડું? દારૂને તો અડું નહીં. છી, મને તો ન ગમે. સાચી વાત છે. જુઓ ને, મીરા બહુ સંસ્કારી છે, સારા છે, ગુણવાન છે. એ એવું કંઈ કરે જ નહીં બા. તમે લોકો બેસો, ચા બનાવું તમારા લોકો માટે. બનાવો બનાવો. ઝેર નહીં ના, ચિંતા ન કરતા. બા, મીરા વહુની વાત પરથી લાગ્યું નહીં તમને કે શબ્દો કંઈક ઓર છે અને આંખોની ભાષા કંઈક ઓર જ કહી રહી છે? મને તો ખાતરી છે કે આ બધું એણે જ કર્યું છે. આ જાણી જોઈને સાગર અને દામિનીને આંખે ચડાવવાનું કામ કરી રહી છે. આ બંને ડોશીઓ મળીને કંઈક તો ખીચડી પકાવે જ છે. જે પ્રમાણે મને જવાબ આપ્યા છે ને એ મને ગમ્યા નથી. જલ્દીથી કંઈ કરવું પડશે ને ત્યારે પકડાઈ જતા વાર નહીં લાગે હવે આ ઘરમાં. તો આઈ ક્યારે આવશે કોને ખબર. ફોન ક્યાં હતા? અલા, ક્યાં હોય? મારી જગ્યાએ હતો. ઓહ જગ્યા, તમને ખબર છે આ તમારી માં અને તમારી દાદીમાં આ બંને ડોશીઓ મળીને છે ને ખેલ કરે છે ઘરમાં.
અય તું હાવ એવું બોલમાં મને ખબર છે કે તને એની ઉપર દાસ તો છે જ પણ આ ખેલ કરે છે એવું બોલમાં હું છું હું હમણાં થોડી વાર પહેલાં એમની પાસે ગઈ હતી ને એટલે મને બોલાવવામાં આવી હતી ત્યારે મને શું કહ્યું ખબર છે હું કે અમારે જમીનના ભાગ પાડી નાખવાના છે પણ અમે કોને આપીશું કેટલો આપીશું ને કેવી રીતે આપીશું ને એ અમે ડિક્લેર નહીં કરીએ તો શું કામ બોલાવી ત્યાં અરે પણ આ દારૂની બોટલ પકડાણી તોય આ સાગરની બાજુ જ બોલેસ એ લોકોને તો ભરોસો જ નથી આવતો કે સાગર ક્યારે દારૂ પીવે જ ને એવું કહેતા હતા મને લે, આ જમીન તો આપણા નામે થઈ જ ગઈ છે અને મેં એની ઉપર જમીન ઉપર નામ લખી નાખ્યું અશોક મીરા બરોબર સપનામાં લખ્યું હતું નામ હકીકતમાં લખી નાખ્યું છે જો આ તમારા ખયાલી પુલાવ તમારા સુધી રાખો અને હવે શું કરવું છે ને એ જોવો જે પ્રમાણે ડોશીમાં ને એટલે કે તમારા દાદીમાં ને મમ્મીજી વાત કરતા હતા ને મને લાગતું નથી કે એ લોકોને સાગરભાઈ ઉપર 5 પૈસાનો પણ શક હોય તો હવે શું કરવાનું કંઈક એવું કરો કે એ લોકોને શક પડે એ લોકોને પાક્કું થઈ જાય કે સાગરભાઈ દારૂ પીવે જ છે સાગરભાઈ દારૂ પીવે જ છે એવું કરવા માટે તો મનીષ દારૂડિયો મારો ખાસ મિત્ર છે શું કામનું સાગરને થોડો થોડો ઓળખે છે તો હું મનીષ પાસે જાઉં સાગરને મેળવું પછી રેડી કરી નાખે એટલે હું ગાડી રેડી લેતો આવું તમને પાક્કું છે કે સાગરભાઈ દારૂ પીને જ આવશે જે પ્રમાણે સાગરભાઈ આ ઘરમાં રહે છે તમને અને મને બંનેને ખબર છે ને કે સાગરભાઈ ડ્રિંક કરતા જ નથી ડ્રિંક છોડો હવે તો એમને કોઈ પણ જાતનો નશો કરવાની આદત રહી જ નથી ઇવન એ તો ચા પણ એક વખતથી વધારે નથી પીતા તો એમને પાછો દારૂ પીવડાવો એ કેવી રીતે શક્ય બને એ વાતય હાચી હો આવેલા આ નશો સોડાવાવાળા એને શું પાઈ દીધું હોય છે હે એ સુધરી ગયો ને આપણી જિંદગી બગડવા ઉપર આવી ગઈ આપણે જવું પડશે ક્યાંક એ નશામુક્તિ કેન્દ્રમાં ગયા હતા ને આપણે હવે વૃદ્ધાશ્રમ ગોતવું પડશે અરે વૃદ્ધાશ્રમ ગોતે આ આપણા મમ્મી ને બા આપણે શું કામ ગોતવી હે અશોક હા ફટાફટ કંઈક કરો આજની તારીખમાં ફેસલો તો કરવો જ પડશે અને પાક્કું તો કરવું જ પડશે અને એ લોકોને એવું લાગવું જ જોઈએ કે સાગરભાઈ દારૂ પીવે છે કાંઈ વાંધો નહીં તું ખાલી છે ને તું ખાલી જોતી જા આગળ શું થાય છે શું જોતી જાઉં? સાગરને દારૂ પીવડાવવાનું કામ મારું અને આમ જો હાવ રેડી હોય ને તો જા બાકી મેં પ્લાન બનાવ્યો હોય અને એ પ્લાન સક્સેસ ન જાય ને એવું આજ સુધી કોઈ દી બન્યું જ નથી સમજી પરીક્ષામાં જ્યારે હું તો હાવ મતલબમાં ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો પણ પાસ થવા માટે ખાલી આમ નજર જ મારી કાફી હોય બાજુવાળાને આમ કરું ને ત્યાં જવાબ મને દેખાઈ જાય ને આમાં અરે લખી ઓ હા તમારી જૂની વાતો છોડો અત્યારે તમારા મિત્રને ફોન કરો તમારે જે વ્યવસ્થા કરવાની હોય જે બંદોબસ્ત કરવાનો હોય એ કરો અને સાગરભાઈને ગમે તેમ કરીને ત્યાં લઈ જાઓ એક વખતે દારૂ પીવા બેસે હું એમ કહું છું કે એક ઘૂંટડો પણ પી લેશે ને તો પણ આપણો પ્લાન સક્સેસ થઈ જશે એ વાત તારી હાચી પણ હું એમ કહું છું કે આ પીતો કેમ નહીં હોય હે બાકી ઘણા એવા દારૂડિયા જોયા છે કે 2 મહિના બંધ પછી પાછી ગાડી ચાલુ આપણી પાસે એટલો સમય છે અને એ પાછો નોકરી ચડી ગયો છે પણ આજ તો રજા છે ને તો ફોન કરો તમારા મિત્રને પણ એ પેલા છે ને મારી વાત સાંભળ શું ને હું આ શર્ટ પહેરીને નહીં જાઉં કેમ ઓલું મારું લકી ટી શર્ટ છે ને કેસરી જેવું હમ એ પહેરીને જવું પડશે તમારે જે કરવું હોય એ કરો પણ ફટાફટ જાઓ તમે એ લકી ટી શર્ટ જ છે જો એક દી એક્સિડન્ટ થયું તો મહિલાનું બે ગાડી લઈને જતા હતા તો એનો પગ ભાંગી ગયો હું સોલાણો નહીં ખબર પણ છે તમે ને? બાજુની ગાડીમાં હતા એટલે હું ટી શર્ટ પહેરો જો તું ચિંતા ન કર આવી જશે એ હમણાં પણ બા ક્યારે આવશે કંઈ સમજાતું નથી હજુ સુધી આવ્યા નહીં એ લોકો. સાગર ક્યાં છે મને નથી ખબર એમને નથી ખબર એટલે જ તો બા હું તમને કહું છું કે ક્યારના ફોન કરીએ છીએ પણ એના ઠેકાણા નથી એ જ તો ચિંતા છે ઉપાધિમાં મૂકી દે છે આ છોકરો ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે સુધર્યો કે બગડ્યો કંઈ સમજાતું જ નથી. ના એણે મારી સામે કીધું છે મને વિશ્વાસ છે એ દારૂ નથી પીતો હવે એ મારી સામે ક્યારેય જૂઠું નથી બોલતો બા આમાં વિશ્વાસ કરવો કે ન કરવો ને એ કંઈ સમજાતું નથી. હાલ એ વાત ના પાડી
સાગર સાગર જો આ પાછો દારૂ પી ગયો. સાગર તમે તો કહેતા હતા ને કે તમે દારૂ પીવાનું બંધ કરી દીધું છે. પણ દારૂ આવ્યો ને સામે તો હું મારી જાતને કંટ્રોલ ના કરી શકતો. અને હવે તો આ નવું લાવ્યો છે. આ જરી કઈ સુગંધ નો આવે ને એવો દારૂ પીને આવ્યો છે. ખાલી નશો જ ચડે. હવે તમે તો કાંઈક બોલો. સાગર તે મને કહ્યું હતું ને કે મેં છોડી દીધું છે, હું નથી પીતો હવે. સાચી વાત છે બા તમારી, પણ છે ને હું મારી જાતને રોકી ના શક્યો બા, રોકી ના શક્યો. બરાબર કર્યું ને, મારી જાતને રોકી ના શક્યો. બહુ બધા મોટી મોટી કરતા હતા. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ ક્યારેય ના સુધરે. ખબર નહીં આટલા પૈસા બગાડીને પણ છેલ્લે દારૂ જ પીવો તો ખેલ શું કામ કરી આટલા? સાચી વાત છે તમારી. અમે લોકો જ ખોટા હતા, ખોટી ઉમ્મીદ લઈને બેઠા હતા. મને ખબર જ હતી કે સાગર આ લત ક્યારેય નહીં છોડે. હા, એ પાછો અહીંયા આવશે ને એટલે આ જ વસ્તુ થવાની છે અને એ જ વસ્તુ થઈ. બા શું કરીશું હવે? સાગર હવે સાચે નશો કર્યો છે તે? ના ના, ખોટું બોલે છે. કેવો સવાલ કરો છો બા તમે? દેખાય છે તોય પૂછો છો. જોતા નથી, સરખી રીતે ઊભી પણ નથી શકતા. હું એને પૂછું છું ને. અરે પણ તું ચૂપ, તું પણ ચૂપ રે. એની વાત સાચી જ છે ને. હું ખોટું બોલે છે? આ જુઓ જે હતું એ સામે આવી ગયું ને. અને તમે હવે અડધી જમીન એના નામે કરજો એટલે એ જમીન વેચીને કરવા દો ને, કરવા દો આ લોકોને જે કરવું હોય. જ્યારે આપણે સમજાવીએ તો કોઈને ભાન નથી. બધી જમીન જશે ને ત્યારે ખબર પડશે. સાગર બોલ ને બેટા, તને મારા સમજે. જો તો ભલે નશો કરીને આવ્યો હોય પણ આવી રીતે હાથ નો આમ ગયે. કોઈ નશો નથી કર્યો. નશો? પણ ચાલતું હતું ને, નાટક ચાલતું હતું. નાટક તો આ ચાલે છે હવે. નાટક ન કરો. અને બધાને ખબર પડી જ ગઈ છે કે દારૂ પીને આવ્યા છો ને તો માની જાઓ હવે. કરો ટેસ્ટ મારો. જો રિપોર્ટમાં એક રત્તી પાર પણ દારૂ આવે ને તો આ ઘર છોડીને અત્યારે જ જતો રહીશ. પણ શું કામ કર્યું આવું નાટક? અમને બધાને હેરાન કરવા માટે? ના, અમુક લોકોનો છે ને ચહેરો તમારી સામે લાવવા માટે. શેરો સામે લાવવા માટે એટલે જો કાંઈ સમજાતું નથી અમને લોકો. કહેવાય ને કે બહારનો દુશ્મન હોય ને એને આપણે ગમે ત્યારે પકડીને મારી શકીએ, પણ જો દુશ્મન ઘરના લોકો જ હોય અને ઘરમાં જ હોય ને તો એને ક્યારે પણ પકડી ના શકીએ અને ક્યારેય એને યોગ્ય સમયે યોગ્ય પરિણામ ના આપી શકીએ. બધા અમારી સામે શું જોવો છો? અમને શું સંભળાવો છો તમે? જે કહેવાનું હોય ને ચોખવટથી કયો. આ તો સાંભળો, હું આ નશા મુક્તિ કેન્દ્રમાં જઈ અને દારૂ છોડી આવ્યો ને એ વાત બે લોકોને આ ઘરમાં પસંદ ના આવી, અને એ છે મારા વાલા મીરા ભાભી અને મારા મોટા ભાઈ. કારણ કે જો હું દારૂ પીતો રહેત તો ભવિષ્યમાં મને કંઈ પણ થઈ શકે અને મારું અવસાન થઈ જાય. પછી આ જે મિલકત હતી ને બધી એના વારસદાર જો કોઈ રહેત ને તો એ માત્ર મોટા ભાઈ અને ભાભી રહેત. અને મેં તો દારૂ મૂકી દીધો એટલે એ લોકોનું જે આ સપનું હતું ને બધી મિલકત પોતાના નામે કરવાનું એ કાંઈક તૂટી ગયું. એટલે પોતાની જાતને એ સંભાળી ના શક્યા, જીરવી ના શક્યા. એટલે એને છે ને પૂરેપૂરો પ્રયાસ કરી લીધો. કહેવાય ને કે એડીથી લઈને માથા સુધીનો બધો જ પ્રયાસ કરી લીધો કે સાગરને ફરીથી દારૂ પીતો કેવી રીતે કરે. તું ઓલા મની સાથે તો હતો અત્યારે હું એની પાસેથી રહેવા દો ને ભાઈ, ખોટું બોલવાની પણ કોઈ હદ હોય. તમે મારા મોટા ભાઈ છો અને એક મોટો ભાઈ છે ને પોતાના નાના ભાઈને સાચો રસ્તો બતા. તમારી મિલકત જ જોતી હતી ને, મિલકત માટે કે બધું કર્યું છે ને. પહેલા કહી દીધું હોત ને તો આ મિલકત બધી તમને આપી દેત. અરે નથી જોતી મારે મિલકત. પણ કોઈ પોતાના સગા ભાઈ સાથે આવું કરે? હે? શરમ આવી જોઈએ અશોક તને? તારા ભાઈ સાથે તું આવું વર્તન કરે છે અને તું તો બહુ હોશિયારી મારતી હતી ને કે હું તો કંઈ કરતી જ નથી, હું તો આમ છું. આ બધું કારસ્તાન તારું જ છે, તારું ને અશોકનું. હા બા, આ લોકો બંનેનું જ છે. કારણ કે જે રીતે મીરા વહુને જ બધા સબૂત મળતા હતા કે સાગર દારૂ પીવે છે, સાગર દારૂ પીને આવે છે ખબર નથી, એ બધી વાત ઉપર મને શંકા જતી હતી. કારણ કે સાગરની એવી હરકત જ નહોતી
કે જે જોઈને આપણે કહી શકીએ કે એ દારૂ પીવે છે. અને રહી વાત અશોકની, તો અશોકે પણ એક બે વાર આવીને વાત કરી કે બાને કોને જમીન હમણાં બધી મારા નામે જ કરી નાખે. એટલે શંકા તો ગઈ છે એ દિવસથી, પણ ખબર નહોતી કે ઘરમાં ને ઘરમાં જ મોટો ભાઈ પોતાના નાના ભાઈનો દુશ્મન બનશે. હા, એ સીધા રસ્તે આવવા માંગે છે, સીધા રસ્તે એ ચાલવા માંગે છે, તો તારે એને પાછો અવળા રસ્તે વાળવો છે. કેવો ભાઈ છે તું? હા, કેવો ભાઈ છે? અને જો રીચાઓ, મેં નક્કી કરી લીધું છે કે મારી જાયદાદના હું કોઈ ભાગ પાડવાની નથી. મારી બધી જે પણ જાયદાદ છે, જેટલી પણ પ્રોપર્ટી છે ગામની અંદર, અહીંયા શહેરમાં, એ બધી હું સાગર અને દામિનીને આપવા માંગુ છું. એમ થોડું કઈ હાલે? હું આ ઘરનો દીકરો જ છું. મિલકત બાની છે, બાને કોને આપીને એ બા નક્કી કરશે. છો હા, મિલકત કોને આપી કોને નહીં ને એ પછીનો પ્રશ્ન છે, પણ અત્યારે એક વાત ફાઇનલ છે કે હું આ ઘરમાં નથી રહેવા માંગતી. જે આવા કાવા દવા થતા હોય, આવા કાવતરા થાય ને એ ઘરમાં રહેવાનો કાંઈ મતલબ નથી. કાં તો અમને નોખા કરો ને કાં તો આ લોકોને. તમે લોકો શું કામ જાઓ? જેને ભૂલ કરી છે ને એ જ આ ઘર છોડીને જશે. મમ્મીજી ઈશારા કરવાની કોઈ જરૂર નથી મીરાવો. આ બધું ષડયંત્ર છે ને તમે જ રચ્યું છે. પણ કંઈ નહીં. અત્યાર સુધી હું તમારી દરેક વાતને લાઇટલી લેતી હતી કે હશે, વહુ છે ને સુધરી જશે, પણ ખબર નહોતી કે વહુ આવા બધા જ કાવતરા કરી શકે છે. કરી લીધા તો હવે છે ને તમારા બિસ્તરા પોટલા લો અને નીકળો ઘરની બહાર. તમે હું કંઈ જ કહેવાની નથી. સાચી વાત કહે છે રીચા. નીકળો તમે લોકો આ ઘરની અંદરથી. ધક્કો મારવો પડશે કે? ટીવી હારું સાફ કરી નાખ્યું. તારે શું કામ છે મારું? જા તાર કામ કરતો હોય કર, મને કામ કરવા દે. કામ રે અહીંયા ઉભા રહ્યો તમ તાર, પછી પાછું સાફ કરવા માંડ્યો. હું કહું, શું છે બોલ. આ કેટલા વર્ષ થયા છે આમ તમે હાથમાં પેન નહીં પકડી હોય એના? મને યાદ નથી કાંઈ. યાદ નથી એમ? બરોબર. હવે હું શું કહું, જરીક અહીંયા તમે કેવી સાઈન કરો છો એ જરીક કહો ને. અહીં નામ લખી નાખો. કોનું નામ લખું? તમારું આમ સહી કરવાની, નામ નહીં, તમે સાઈન કરી. મને નથી સહી કરવી. અને આટલા બધા કાગળિયા તું હું લેવા આવ્યો? આ તો કઈક ઈ તો કાક છે ને એ બધું હાલ્યા કરે. તમે સાઈન કરી છે. સહી હું લેવા કરું? પણ હેના કાગળિયા છે? શોખવટ તો પાડ મને. મકાનના કાગળિયા છે, મિલકતના કાગળિયા છે, સમજ્યા? હા, આ તો હવે મારા નામે કરી જો એમ. હું લેવા તારા નામે કરું? લે, હું લેવા એટલે હું તમારો દીકરો છું અને આમાં મારો જ હક લાગે છે ને. ભલે તું મારો દીકરો હોય, પણ આમાં તારો હક નથી. હું જીવું છું ને ત્યાં સુધી આ મકાન હું કોઈના નામે નહીં કરું. એમ થોડું કઈ હાલે? જો મને છે ને બીક લાગે છે તમે ક્યાંક ઓલા સાગરના નામે મકાન કરી દેવો તો. એ મને ખબર છે તમને બહુ સારી રીતે રાખે છે. ઘણી વાર અહીંયા એ આવે, તમે ન્યા જાઓ, બધી મને ખબર છે. તને બધી ખબર છે તો પછી હું લેવા તારા નામે કરાઈશું? રહેવા દે ને, અમારા મા દીકરાનો સંબંધ પૂરો કરવા દે ને અમને. બહુ કરી હો તમે. તમે છે ને મારી વાત સાંભળો. મારે છે ને એક નવો બિઝનેસ ચાલુ કરવો, સમજ્યા? એટલે મકાન મારા નામે હોય ને તો જ લોન થાય, બાકી ન થાય. એટલે કહું છું. એ તારે જોવાનું. હું મારે જોવાનું. લોન કેમ લેવી, કેમ ન લેવી, કે બિઝનેસ ચાલુ કરવો, એ બધો તારો પ્રશ્ન છે, મારો નહીં. તો તું મને શું લેવા કહેશો? તે અત્યાર સુધી મારી કોઈ વાત માની છે કે તું હવે તું મને પૂછવા આવ્યો? ઓ મારી વાત સાંભળો. પછી તમારે છે ને મુહૂર્તમાં ઓલી પટ્ટી બાંધી હોય ને આડી, એ કાપવાની છે. એટલે કહું છું સાઈન કરજો પ્રેમથી. મારે નથી કોઈ પટ્ટી કાપવી. તું ને તારી બાયડી શું ને બે પટ્ટીઓ કાપ્યા કરજો. અરે પણ હાલો ને અમે પટ્ટીઓ કાપી નાખશું, પણ તમારે સાઈન તો કરવી પડશે ને. પછી લોન લઈ, પછી બિઝનેસ કરે. તમારા દીકરાનું તો સારું વિચારો એમ. દીકરાએ કોઈ દી માનું સારું નથી વિચાર્યું, બરાબર છે? તો હું લેવા વિચારું? કેમ? અને લોન લઈ લે એટલે મકાન જાય સરકારને, બરાબર છે? કારણ કે તું કાંઈ પૈસાના હપ્તા તો ભરવાનો નથી. કેમ ન ભરો? ભરું જ ને હવે.
હે અને તમને અહીંયા સારી રીતે તો રાખવી છે, ખવડાવવી છે, પીવડાવવી છે. એ અહીંયા એકય વાતનું દુઃખ છે તમને? દુઃખ કે સુખ હું તારા આકા ગળિયા ઉપર કોઈ સહી નથી કરવાની. એમ નો હાલે ને, મને ખબર છે ઓલા ભોળાભાઈની વાત તમારી મગજમાં હશે. આપણે સાગરભાઈ આવ ભોળો ભોળો બનીને પછી તમારી પાસે છે ને બધું પડાવી લેવા માંગે છે. ભલે પડાઈ લે, એ ગમે એવો છે, એ મારો દીકરો છે. તે કેમ તમારો દીકરો? ઈ તો પારકો છે. મારા બાપા કાંઈક રસ્તામાં થી લાવ્યા હતા ને એવું છે ને. ભલે રસ્તામાંથી લાવ્યા હોય, કેમ? તારા કરતા હારો છે, એનામાં દયા ભાવ છે. તેમ મારામાંય દયા ભાવ છે. આમ જો એકવાર આ મારા નામે મકાન કરી દો, એમાંથી છે ને 50,000 નું દાન કરું. ન કરું ને તો તમે કયો ઈ. વાહ, હે મારે તારી કોઈ વાત ન સાંભળવી. તારે દાન કરવું હોય ને તારી કમાણીનું દાન કર. મકાન વેચીને દાન કરવાની તારે જરૂર નથી. આ મારા કિસ્મતમાં લખેલું છે, એટલે આમાં છે ને મહેનત ને કઈ ન આવે. તારે જે કોશિશ કરવી હોય ને અશોક, એટલી તું કરી લેજે. હું મરી જાઉં તો ભલે આજ મરી જાઉં, પણ આ મકાન હું તારા નામે તો નહીં જ કરું, એટલે નહીં જ કરું. એમ નો હાલે ને હવે. હે તમે એમ કહો કે હું સહી નહીં કરું એટલે નહીં કરું. મને ખબર છે તમારા મનમાં આવે એવું છે કે આ મકાન સાગરના નામે જ કરી દઉં, પણ હું છે ને એને છે ને એના નામે નહીં થવા દઉં. હું એની યારે ભલે મારે મુલાકાત કરવી પડે. એટલે તું શું કહેવા માંગે છે? એને બાંધવા જાય એમ? હા બાદ એને એક શબ્દ નહીં કહેતો મહેરબાની કરીને. એ છોકરાનો કોઈ વાક નથી. એ તને નડવા નથી આવતો કે તું જઈ હોય તે એનું નામ લેશો, અને તારી બાયડી તારા કાન ભર્યા હોય ને તો એને જઈને જવાબ આપ. હા, એ મારા છોકરાને હેરાન નહીં કરતો, એની ગ્રહસ્થી હાલે છે ને હાલવા દેજે. બહુ કરી હો તમે હવે. બહુ મગજની નસા નહોતી દબાતી, એ દબી દીધી તમે. પણ તમારે સાઈન તો કરવી જ પડશે. પેલા શું થયું? મારી માં છે કે એની કઈ ખબર જ નથી પડતી. અરે પણ શું થયું? હું થયું એમ? હમ હા, સાઈન કરવાની ના પાડી દીધી. જો ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય ને સીધી રીતે કયો. શું થયું છે? કોણે ના પાડી? શેની સાઈન કરવાની હતી? શું હતું? અરે મકાનની ફાઇલ લઈને ગયો તો હું મમ્મી પાસે. મેં કીધું સાઈન કરી આપો. તો શું કહ્યું? ઈ કે હું જ્યાં સુધી જીવું છે ત્યાં સુધી સાઈન નહીં કરું. વાહ, સરસ કહેવાય ને. જીવું છું ત્યાં સુધી સાઈન નહીં કરી આપું તો સાઈન નહીં કરી આપે તો મિલકતનું શું કરવું છે? દાનમાં આપી દેવી છે? ઈ જ ખબર નથી પડતી. હા, મને લાગે છે કે આ સાગરના નામે ક્યાંક ઈ મકાન ન કરી દે. મને પણ એવું જ લાગે છે. આ સાગરભાઈ અને દામિની છે ને થોડા વધારે પડતા ચાલાક છે. જ્યારે હોય ત્યારે મમ્મી એમ ના જ ગુણગાન ગાય છે. સાગર આમ, દામિની આમ, સાગર તેમ, દામિની તેમ. ખબર નથી પડતી કે ત્યાં બોલાવીને કરે છે શું બંને. આનો રસ્તો તો કંઈક કરવો પડશે ને. કરવો જ પડશે ને. રસ્તો નહીં કરીએ ને તો આપણે રસ્તા પર આવી જશું. અને આ દામિની ને સાગર એટલે જ સારા બનતા હશે આ પ્રોપર્ટી માટે. એ શેના માટે સારા બને છે એ તો ખબર નથી, પણ જે ખોટે ખોટા સારા બને છે ને એ બરાબર દેખાય છે મને. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, બધું સામે તો આવવાનું જ છે ને. હા, સામે તો આવશે જ. પણ અત્યારે ટેન્શન ઊભું છું એનું શું કરવું? પણ આ સાગરભાઈ તો તમારો ભાઈ પણ નથી ને, એ તો પારકો છે ને. હા, પપ્પાને રસ્તામાંથી મળ્યો તો પછી ઘરે લાવ્યા ને પછી ભણાવીને મોટો કર્યો. અત્યારે આપણી જ માથે પડ્યો. સાચી વાત છે. મમ્મીજીને તો એવું જ લાગે છે ને કે પારકા તમે છો ને સગો દીકરો એ છે. પપ્પાજી મરતા ગયા અને માથે આ મુસીબત મુકતા ગયા છે. જો સાગરભાઈ છે ને એ પારકા છે, દેખીતા, સ્વભાવથી, બધી રીતે. એટલે એ માણસને આપણે આપણા કરવાની કોશિશ કરીએ ને તો એ ક્યારેય નહીં થાય. એટલે આપણે છે ને ફક્ત આપણું કામ કઢાવવાની વાત છે. એક વખત મમ્મીજી આ મિલકત આપણા નામે કરી દેશે ને અશોક, તો કોણ સાગરભાઈ, કોણ દામિની અને કોણ મમ્મી, આપણે કાંઈ ફેર નહીં પડે. નહીં તો વિચાર કરો, મમ્મીજીની ઉંમર થઈ ગઈ છે. ધીમે ધીમે મમ્મીજીની દવાઓ ચાલુ થઈ છે. કાલ સવારે બીમારીઓ વધશે. બીમારીઓની સાથે સાથે દવાઓની સાથે ખાવા પીવાનું, અને ખાવા પીવાની સાથે સાથે હોસ્પિટલના ખર્ચ. આ બધું સરેરાશ આપણે હિસાબ કરવા જઈશું ને તો આપણી પાછળ કંઈ જ નહીં વધે. તો હેરાન થઈ જાવ. એટલું બધું હોવા છતાં આપણી પાસે કાંઈ નહીં રહે. હું તો કહું છું કે જેમ તમે મમ્મી સાથે વાત કરીને
એમ એકવાર હું સાગરભાઈ સાથે વાત કરી આવું, એમના ઘરે જઈને પૂછપરછ કરી લઉં. જોવો અશોક, આ રમત નથી. અંદર શું ખીચડી પાકી રહી છે ને લોકોની વચ્ચે, એ મારે જાણવું તો પડશે. થારે નથી જવું, સાગર પાસે હું જાય. તમે હા, શું વાત કરશો? વાત શું કરવાની હોય, આ બધું અમારું છે એમ બધું કે. ઠીક છે, અને આ તે પ્રોપર્ટી હાટું તું આ બધું આમ કરશો ને બધું કે હું. ઠીક છે, તો વાત કરી લેજો એક વખત. તમે વાત કરીને જોઈ લો શું કહે છે, અને જો મેળ ન પડે ને તો મને કહેજો. પછી હું છું ને એ છે. કઈ વાંધો નહીં, હું અત્યારે જ જાઉં છું હો. બાકી હું કાંઈ આમાંથી એક ઈટે જવા નહીં દઉં. વેરી ગુડ. હા, અત્યાર સુધી આપણે આની આશાએ તો બેઠા હોય, હજી આપણે સંતાન નથી, સંતાન આવે પછી હે હા તો થઈ જશે ને, ચિંતા શું કામ કરો છો? ચિંતા તો હિંમત થાય જ રાખો. ને, ચિંતા થાય જ ને. આ માં બનીને બધું એના નામે કરાવી દે તો પહેલા ધ્યાન નહોતું, હવે અચાનક બધું જાગ્યું છે રાતોરાત. તો મમ્મીજી રોજ ઉઠીને એમના ઘરે જાય છે ને મને ત્યાં જ ખબર પડી ગઈ હતી. જો અત્યારે બધી લપ મૂકો, આગળનું આગળ જોયું જશે. હા. મમ્મી તમારે આવતું તો સાગરને કહેવાય ને તમને લઈ જત. તમે એકલા શું કામ આવ્યા? હા મમ્મી, અને હું તો તમને કેટલાય સમયથી કહું છું કે તમને છે ને ત્યાં અશોકભાઈ હેરાન કરે છે, સરખી રીતે રાખતા નથી, સરખી રીતે જમવાય આપતા નથી. સવારથી લઈને સાંજ સુધી બસ તમારે અશોકભાઈ અને મીરા ભાભીનું સાંભળ્યા જ કરવું પડે છે. એના કરતાં એક કામ કરો ને, તમે અમારી સાથે અહીંયા રહેવા આવતા રહ્યો. ના ના બેટા, હું એવી રીતના અહીં રહેવા આવી ને તો અશોકને બહુ ખોટું લાગશે. અને આમે તે તારા પર તો દાસ છે, એ તમારે બે હારે ઝઘડો કરશે અને ખોટે ખોટે તમારા નામ દેહે. એ પણ મમ્મી, એ લોકોએ કઈ દિવસે ઝઘડો નથી કર્યો, રોજે ઝઘડો કરે જ છે. સંભળાવી દેશે થોડાક દિવસ પછી છે ને ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે, પછી તમને કોઈ યાદ નહીં કરે. તમે શાંતિથી અહીંયા રહી શકશો અને અમને મારી માનો પ્રેમ મળી જશે, અમને અમારી માનો પ્રેમ મળી જશે. તારી વાત ખરી જ બેટા, તો મને ખબર જ છે કે તમારે મારી કેટલી જરૂર છે. અને મને પણ મારા દીકરા, સગા દીકરા અશોક હારે જે પ્રેમ નથી મળ્યો ને તમારી હારે મળ્યો છે. તમે હંમેશા મને પોતાની માં જ ગણીશ, પણ અશોકની નિયત હારી નથી બેટા. જ્યારે હોય ત્યારે હંમેશા કાગળિયા લઈને આવી જાય છે ને મને કહે તમે સહી કરો. એ જ વાત છે, કારણ કે અશોકભાઈ છે ને એ તમારી પ્રોપર્ટીની પાછળ પડ્યા છે, અને જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી તમે એમ કીધું છે કે હું પ્રોપર્ટી નહીં આપું. એટલે એમનો છે ને એ પણ વિશ્વાસ નથી. કાલ સવારે તમારી સાથે શુંનું શું થઈ જશે ને એની પર કોઈ ગેરંટી નથી. અને પ્રોપર્ટીની જ વાત હોય તો આપી દો ને એમને. હા. તમે તો શાંતિથી રહી શકશો ને. ક્યાં સુધી આવી રીતે હેરાન થશો? હા, જ્યાં સુધી એમને જે જોઈ છે નહીં મળે ને ત્યાં સુધી તમે આવી રીતે હેરાન જ થતા રહેશો. નહીં બેટા, હું એના બધી પ્રોપર્ટીના નામે કરી દઈ ને તો ઈ મને તરત જ કાઢી મૂકશે હા તો ઘરમાંથી. પણ અહીંયા આવતા રહેજો ને, હું એ જ તો કહેવા માંગુ છું મમ્મી. તો પછી એનો હક તારો છે, અશોકનો નથી ઘર ઉપર. અરે પણ નથી જોતું મારે, નગર પણ ક્યાં મારું કઈ હતું. અને મારી માટે તો એ મહત્વનું છે કે હું તો રસ્તા ઉપર રઝળતો હતો, ત્યાંથી ઉપાડીને તમે ઘરમાં લાવ્યા છો, મને પાળી પોષીને મોટો કર્યો છે. હા, નામીની સાથે લગ્ન કરાવ્યા છે, એનાથી વિશેષ મારું બીજું કંઈ નથી જોતું મમ્મી. સાચી વાત છે સાગર, સમજવાની કોશિશ કરો. તમને એ જ વાતની બીક છે ને કે તમે અહીં રહેવા આવતા રહેશો તો પછી અશોકભાઈ તમારી સાથે ઝઘડો કરશે, અમારી સાથે ઝઘડો કરશે, સાગરને હેરાન કરશે. નહીં બેટા, નાનપણથી જ ઠોકરો ખાતો આવે છે, તો હું નથી ઈચ્છતી કે હજી પણ એ ઠોકર ખાય. અરે મમ્મી, તમે જ કીધું ને હમણાં, નાનપણથી ઠોકર ખાતો આવે છે, અને જે માણસ નાનપણથી ઠોકર ખાતો હોય ને એ માણસ એવો ઘડાઈ ગયો હોય ને પછી એને બહારના લોકોથી, એમની વાતોથી કાંઈ ફેર પડતો નથી. અને મારું પણ કંઈક આવું જ છે. અશોકભાઈ કદાચ ને ગમે તે બોલી નાખશે ને મને કાંઈ ફેર નહીં પડે. મને તો ઉલટાની ખુશી થશે કે મારી માં છે ને એ મારા ઘરે પાછી આવતી. તારી ઉદારતા છે દીકરા, બાકી આ સમયમાં તો પોતાના પારકા થઈ જાય. જ્યારે તું પારકો હોવા છતાંય મારું પોતાનું થઈને રહેશે. મમ્મી કેમ એવું બોલો છો? સાગર કઈ પારકા નથી તમારા માટે, એ તો તમને સગી માં જ માને છે ને. હા બેટા. અને હું પણ તો પારકો જ હતો ને, છતાંય તમે પોતાનો બનાવ્યો તો તમે તો મારા પોતાના જ છો, એમ જ કહેવાય ને મારે તો. હા બેટા, ખરી વાત છે. મમ્મી તમે છે ને થોડી વાર બેસો, હું તમારા માટે છે ને ગરમા ગરમ નાસ્તો લેતી આવું. સારું બેટા. સાગર,
સાચું કહું ને તો આવી બહુ તો દિવાળીને ગોતવા જાય ને તોય ન મળે હો. તું નસીબદાર છો કે આવી સારી પત્ની તને મળી. નસીબ તો મારા 100% સારા છે. જન્મતા વેત થોડોક સમય ખરાબ થઈ ગયા હતા, પણ જ્યારથી તમારો સાથ મળ્યો, તમારો હાથ મળ્યો ને, ત્યાર પછીના મારા નસીબ છે ને એ 7મા આસમાને છે. મને તમારા જેવી માં મળી, તમારા જેવા પ્રેમ કરવાવાળા વ્યક્તિ મળ્યા, અને મને પત્ની પણ એવી જ મળી. તારા જેવા દીકરા જો ભગવાન હરેક માને આપે ને તો આ દુનિયાની કોઈ પણ માં હોય ક્યારેય દુઃખી નથી થવાનું. બસ મમ્મી, તમારે રડવાની કોઈ જરૂર નથી. છે ને તમારો દીકરો તમારી સાથે. અને આમ પણ જેને હોય ને એને કદર ના હોય, અને જેની પાસે ના હોય ને એ આવલા મારતા. દામિની, દામિની, ભાભી મમ્મીજી ક્યાં છે? મમ્મીજી, મમ્મીજી! અરે બસ, એક તો સીધા ઘરમાં આવી ગયા છો. થોડું ધીમે બોલો અને મને પૂછીને રાડો શું કામ નાખવા લાગ્યા? હું તમને જવાબ આપી દેત ને. ક્યાં છે મમ્મીજી એમ પૂછું છું. સવારના ઘરે નથી. હા તો મને ખબર છે મમ્મીજી ઘરે નથી. મમ્મી અહીંયા આવ્યા હતા અને પછી જતા રહ્યા. ઘરે આવી ગયા છો તમે, અહીંયા શું કામ આવ્યા? કેમ હું ના આવી શકું? મારા દેરનું ઘર છે, હું ગમે ત્યારે આવી શકું, સમજી? હું એવું નથી કહેતી. હું એમ કહેવા માંગુ છું કે મમ્મી ત્યાં ઘરે પહોંચતા હશે કાં તો પહોંચી ગયા છે. હવે ત્યાં તમે તાળું મારીને અહીંયા આવી ગયા તો મમ્મી શું કરશે? મને નથી ખબર, પણ તમે લોકો જે આ ઢોંગ કરો છો ને એ બંધ કરી દો હવે. મમ્મીને મમ્મી મમ્મી કરીને જે ફોસલાવો છો ને, રોજ ઉઠીને મમ્મી અહીંયા ધક્કો ખાય છે, એમને એવું લાગે છે કે તમે એને પ્રેમ કરો છો. હા તો કરીએ છીએ, એમાં ખોટું શું છે? અને કેવી રીતે વાત કરો છો? હું કઈ તમારી દુશ્મન નથી, ઘરની જ છું. ઘરે બનતું નહોતું ને આપણે લોકોને એટલે નોકા થઈ ગયા છીએ. ઘરની છે. આ રાવણના ઘરમાં જે વિભીષણ હતો એમ જ ને, કે બીજી કોઈ રીતે? પોતાની છે પણ પોતાના જેવું કામ નથી તારું. મમ્મીજીને બિચારાને ફોસલાવ્યા કરે છે. તને ખબર છે મમ્મીજી સવારથી ચાલતા નીકળે છે ને અહીંયા આવે છે, અહીંયાથી ચાલીને ઘરે આવે છે, કેટલા હેરાન થાય છે તમારા લોકોના લીધે. હેરાન તો તમે કરો છો. શું હેરાન કરીએ છીએ? હા, બિચારા અહીંયા આવ્યા ને ત્યારે રડતા હતા. શું કહેતા હતા? એ જ કહેતા હશે ને કે મીરા મને બહુ હેરાન કરે છે, મમ્મીજીને અહીંયા આવવું છે, તારી સાથે રહેવું છે, એટલા માટે તો લઈ જા ને, એટલે કામ પતી જાય. તમે જવા નથી દેતા, એ પણ પ્રોપર્ટીની લાલચમાં. મમ્મીને તો અમે કહ્યું છે કે મમ્મી તમે અહીંયા આવી જાઓ એટલે પ્રોપર્ટી બધી અમને મળી જાય. શું બોલો છો? અમારે છે ને કંઈ નથી જોઈતું, સમજી ગયા? અમારી પાસે જેટલું છે ને એમાં ખુશ છીએ. પણ તમે છે ને પ્લીઝ આ ખાલી ખોટો દેખાડો કરવાનો બંધ કરી દો. આખા ગામની સામે તો મમ્મીજી મમ્મીજી કરશે અને પછી ઘરે મમ્મીને કામવાળાની જેમ રાખે છે. તારે જે સમજવું હોય ને તું સમજી શકે છે, પણ મમ્મીજીને ફોસલાવાનું બંધ કરો તમે બંને માણસ. અને મિલકત નથી જોઈતી તો કેમ ક્યારે બોલતા નથી કે ઠીક છે ચલો મમ્મીજી તમે બધી મિલકત મોટા ભાઈના નામે કરી નાખો? ક્યારે આવું કઈ બોલ્યા? તો મમ્મીજી કહે તો અમે ક્યાં ના પાડી છે? અમે એમને ક્યારેય નથી કહ્યું કે તમે અમારા નામે કરો, કે તમે એ લોકોને કંઈ ના આપો. ખરેખર સારું થાતા કોઈ તારી પાસેથી શીખે. મેં જોયું તમે પણ એ જ છો. એ જ છું એટલે એ જ નાટકો કરતા તો કોઈ તમારી પાસેથી શીખવું જોઈએ. તમારી આગળ તો છે ને આ ટીવીના એક્ટરો પણ ઓછા પડે. સેમ ટુ યુ. તું પણ કઈ ઓછી નાટકબાજ નથી. મમ્મીજી શું જોઈ ગયા છે ને મને આજ સુધી એ ખબર નથી પડી. જ્યારે હોય ત્યારે મારી દામિની વહુ ખબર નથી ને કે દામિની વહુનો અસલી ચહેરો શું છે. એવું તમને લાગે છે? મમ્મી જો 24 કલાક અમારું જ નામ લેતા હોય તો કદાચ મે બી અમે લોકો સારા પણ હોઈએ. મે બી પાક્કું તો નથી ને કે તમે હોય જ. એ તો છે ને પ્રેમની પટ્ટી બંધાયેલી છે મમ્મીજીને. જે દિવસે ખબર પડશે ને ત્યારે મીરા વવત સારી લાગશે. પુરાવા આવી જાય ને પછી આવી રીતે આરોપ નાખજો. એની પહેલા છે ને અમારા વિશે કંઈ ન બોલતા. નહીં તો શું કરીશ તું? મારા પર હાથ ઉપાડીશ, કેસ કરીશ, મારી સાથે બોલવાનું બંધ કરી દઈશ? કઈ વાંધો નહીં, તારે જે કરવું હોય એને કરી લેજે, પણ મિલકતમાં ભાગ તો હું ક્યારેય નહીં આપું. મમ્મીજીના ઢસેડા મેં કર્યા છે આખી જિંદગી, તે નહીં. આખી જિંદગી કોણે કહ્યું તમને? કોણે કહ્યું તમને? અને શું કર્યું છે તમે મમ્મીજી માટે? કામ તો બધા મમ્મી પાસે કરાવો છો. તને એવું લાગે છે? તને જેટલું મમ્મીજી કહે ને એટલી જ ખબર છે. ઘરે આવીને ક્યારેક જોઈશ તો ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું. ડેમ શ્યોર મમ્મી જ સાચા હશે, કારણ કે તમે જે રીતે વાત કરો છો ને એના પ્રમાણે એના ઉપરથી મને ખબર પડે છે. જો તારી બકવાસ તારી પાસે રાખ. હું ખાલી એટલું જ પૂછવા આવી હતી કે મમ્મીજી ક્યાં છે અને શું કરે છે. બાકી મારે તારું કોઈ જ કામ નથી. મમ્મીજી નીકળી ગયા છે, ઘરે પહોંચતા હશે. બિચારા પાસે ફોન પણ નથી. હવે આવે ને ત્યારે એક ફોન આપી દઈશું. હા તો આપી દેજે ને. એપલનો ફોન લઈ આપજે, ₹1,00,000 મમ્મીજીને વાત કરવાની પણ બહુ મજા આવશે.
તમે બોલતા પહેલાં ક્યારે વિચારો નહીં નહીં વિચારવાનું શું? ફાલતુ લોકો સામે ફાલતુ વાતો જ કરવાની હોય, વિચારવાનું થોડી હોય. તો પ્લીઝ મારાથી છે ને હવે વધારે ફાલતુ વાતો નહીં થાય. મને એકલી છોડી દેશો? આવ્યા છો તો ચા પાણી પીને જજો. બિલકુલ નહીં, મારે નથી પીવા ચા પાણી. મમ્મીજીને પીવડાવીને મોકલ્યા ને ઘણું ઘણું. રોજ થોડું થોડું મીઠું ઝેર ઘોળો છો ને, કોઈ દિવસ અસર કરી જશે. તમારી જેમ ભૂખ્યા તો નહીં રખાય ને મમ્મીને. સારું ને, સાંજે પણ મોકલીશ. જમવાનું બનાવી આપજે. પ્રોપર્ટી તો બહુ જોઈએ છે, સચવાતા નથી. હીરામાં વાહ હું આને કપડાં કહેવાય, મેલા કપડાં. ધોવાની ખબર નથી પડતી. આ કપડાં તો મેં બધા કાલ જ ધોયા હતા. ફરીવાર હું લેવા લાવ્યા? ફરીવાર લાવી? ધોયેલા કપડાં છે મમ્મીજી? સાચું? તો મીરામાં વાત તો હવે મેલા થઈ ગયા. હાઉ હું કરવા કરોસ મારી યારે? લો. મેં હું બગાડ્યું છે તમારું? મેં શું કર્યું મમ્મીજી? મેલા કપડાં ધોવાનું કહ્યું. આખો દિવસ આ જ્ઞાન લ્યો છો. એ જ્ઞાન કઈ કામમાં પણ આવે છે કે નહીં? તમને ખબર છે, ભગવાન તો એવું કહે છે કે ઘરમાં એકબીજાને મદદરૂપ બનો ને એ સાચી માણસાઈ કહેવાય. પણ અહીંયા તો લોકોને ફુરસત નથી પોતાનામાંથી. ઘરનું કામ તો કરીને બેઠી બટા. આ વાસણ કર્યા, કચરા પોતા કર્યા અને વાસણ જડાવ્યા. આ કપડાં હુકાતા હતા કારણ કે ભીના હતા એટલે મેં લીધા નહીં. લેક્ચર શું કામ આપો છો? આ કર્યું, પેલું કર્યું, બીજું ત્રીજું. કામ તો કરવું જ પડશે ને ઘરમાં રહેવું હોય તો. તમને શું લાગે છે દામિની વહુ પાસે જશો અને ચડાવીને મોકલશે તો હું કાંઈ કહીશ નહીં એમ? મમ્મીજી, વહેમ છે તમારો. તમારું આ ઘરમાં જીવવાનું મુશ્કેલ ન કરી દઉં ને તો મને કહેજો. મને એ જ નથી સમજાતું કે તમે મારા પોતાના છો કે પારકા? જીવવાનું હરામ કરી દેવું એટલે મેં તમારું બગાડ્યું શું? મને એ તો કયો એકવાર. તમે સારું શું કર્યું છે? આ પારકો દીકરો જે કચરામાંથી મળ્યો હતો એ તમને બહુ વાલો લાગે છે. એની વહુઓ માટે સાડી લઈ જવાની, એને આટલું બધું ધ્યાન રાખવાનું, એને પ્રેમ કરવાનો, અને પોતાનો દીકરો અને વહુ ગમતા નથી તો પછી શું થાય? સીધી એવી વાત છે મમ્મીજી, જેવું કરો ને એવું ભરો. તમને એ જ ખટકે છે. મારો સાગર દીકરો જે કચરામાંથી મેળ્યો ને એ તો ખરું સોનું છે. એને કોઈ દિવસ આવું વર્તન મારી યારે નથી કર્યું. ન જ કરે ને, એક ઘરમાં રહેવું નથી પડતું. 15 દિવસ રોકાવા જશો ને તો ખબર પડી જશે. એ તો મને કહે જ છે, મમ્મી તમે અમારી હારે વહી આવો. દામિની વવે પણ કીધું છે, પણ હું નથી જાતી. શું કામ? કારણ કે આ ઘર મારું છે. મારા ઘરમાં મારે રહેવું કે ન રહેવું મારે વિચારવાનું. પ્લીઝ હા, વધારે ફિલોસોફરાઈ જાડીને તો મજા નહીં આવે. ખબર છે ને મારા ગુસ્સાની? જુઓ, 100 વાતની એક વાત છે, મને તમારાથી કોઈ દુશ્મની નથી. નથી મને સાગરભાઈથી દુશ્મની. અને દામિની તો મને બહુ જ ગમે છે, બહુ સારી વ્યક્તિ છે. પણ બધી જ વાતનું એક મૂળ છે. પણ બધી વાતનું એક જ મૂળ છે, પ્રોપર્ટી. આ જ્યાં સુધી તમે મને પ્રોપર્ટી નહીં આપો ને ત્યાં સુધી મને ઇન્સિક્યોરિટી રહેશે કે મમ્મીજી મને પ્રેમ નથી કરતા, મમ્મીજીને હું ગમતી નથી, મમ્મીજી આમ કરે છે, મમ્મીજી તેમ કરે છે. સૌથી સારો અને સરળ ઉપાય છે કે તમે અમને પ્રોપર્ટી આપી દો, એટલે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. તો ક્યારેય નહીં બને. આજે નહીં આપું ને કાલે નહીં આપું. કારણ નહીં કે આપો? પ્રોપર્ટીમાં છે ને ખાલી તમારો હક નથી, એમાં સાગરનો હક છે. અચ્છા, સાગરને તમે જાણ્યો હતો? નહીં ને, સાગર તમારો પોતાનો દીકરો નથી. કચરામાંથી મળેલું એક બાળક છે જેને મદદ કરી, ભણાવી ગણાવીને પગ ઉપર ઊભો કર્યો. હવે એનાથી વધારે શું કરવું છે તમારે? અને આમ પણ આ બધી જ મિલકત છે ને અશોકની છે, એટલે બધો જ ભાગ અશોકને એકને જ મળશે. બીજો કોઈ ભાગ આમાં પડવાનો નથી. હવે તમે વહેલી તકે માની જાઓ તો વધારે સારું. એટલે મીરાઓ તમે કહો એમ મારે કરવાનું? નહીં મમ્મીજી, લીગલ જે થતું હોય એ કરવાનું. દીકરો તમારો અશોક છે, જમીન તમારે સાગરને આપવી છે. તમે વિચાર કરો, આ ઇલીગલ ધંધાઓ કરશો ને તો ક્યારેક ને એવા ફસાઈ જશો ને કે નીકળતા પણ નહીં આવડે. ભલે મને જેલ થઈ જાય, ભલે પોલીસ મને પકડી જાય, તમારે કેસ કરવો હોય તો કેસ કરી દેજો. અને તમે શું કીધું કે મારો પોતાનો જણો દીકરો અશોક છે એમ? પણ અશોકે કોઈ દી એવું વર્તન નથી કર્યું મારી યારે કે હું એની માં છું. અને હંમેશા મારી યારે પારકીમાં સાવકીમાં હોય ને એવું વર્તન કર્યું છે. પણ એ તો તમે પણ એવું વર્તન કરતા હોય તો જ ને. જો એકવાર તમે નામે પ્રોપર્ટી કરી આપશો ને એટલે એને વિશ્વાસ આવી જશે કે નહીં મારી સગી માં છે, પછી એ તમને પ્રેમથી રાખશે. અને હું પણ તમને ખૂબ જ પ્રેમથી સાચવીશ. પણ ત્યાં સુધી તો આ હેરાન થવું જ પડશે ને મમ્મીજી. તમે આ પ્રોપર્ટી તમારા નામે નથી તોય તમે મને આટલી હેરાન કરો છો, તો એકવાર વિચાર તો કરો કે આ પ્રોપર્ટી તમારા નામે થઈ જાય પછી તમે મને રાખવાની તો વાત દૂર છે, આ ઘરમાં ટકવાય નહીં દો. અરે ધક્કા મારીને ઘરની બહાર કાઢશો. નીચ વિચારો છે તમારા આ બધા.
હલકા વિચારો છે. કોણ આવું કરતું હોય? પોતાની સાસુ પોતાની બધી જ પ્રોપર્ટી દીકરાના નામ પર કરતી હોય તો વહુ ઘરમાંથી થોડી કાઢી મૂકે મમ્મીજી. પછી તો હું તમારી સેવા કરીશ, સાચા ઘીનો શીરો ખવડાવીશ, તમારા પગ દબાવી દઈશ, તમારું માથું કચડી આપીશ, અને વધારેમાં વધારે થશે ને તો ગળું પણ. એટલે બહુ ધ્યાન રાખીશ તમારું. સારું ને તો હા, તમે એટલું બોલ્યા ને એમ જ મને સ્વર્ગમાં જગ્યા મળી ગઈ. તો જાઓ, સ્વર્ગમાં જગ્યા કરો અને કપડાં ધોઈ નાખો. ધોઈ નાખીશું, તમે તમારું કામ કરો. હું તો અહીંયા જ બેસીશ. જાઓ તમે. દામિની, હું જ છું. હજુ નામ નથી બદલ્યું મેં. અરે એમ નહીં, ક્યારે આવી તું? આવી તો ક્યારની આવીને બેઠી, પછી મેં જોયું કે તમે કંઈક ઊંડા વિચારોમાં હતા અને પછી તમને બોલાવ્યા. શું થયું છે? કોના વિશે વિચારો છો? દામિની, વાત જાણે એવી છે ને કે જે વ્યક્તિએ મારા માટે ઘણું કર્યું છે ને એના માટે હું કંઈ નથી કરી શકતો. શું થયું છે? કેમ આવી વાત કરો છો? અત્યારે છે ને મને પપ્પાની બહુ યાદ આવે છે. મારા માવતર તો મેં નથી જોયા, પણ જો મેં મારા માવતર માન્યા હોય ને તો એ હર્ષા કાકી અને નરેશ કાકા જ છે. તમારી વાત સાચી છે. જો નરેશ કાકા હોત ને તો હર્ષા કાકીની આવી હાલત ન થઈ હોત. તમે કાકા અને કાકી શું કામ કહો છો? તમને ખબર છે ને એમને નથી ગમતું. હા, મને ખબર છે. અત્યારે મમ્મી એટલી બધી તકલીફમાં છે અને હું કંઈ નથી કરી શકતો. નોધારા થઈ ગયા છે બિચારા. અત્યારે જો હું કંઈક કરી શકતો હોત ને તો મારા મમ્મીને હું એ નરકમાંથી બહાર કાઢી લેત. તમે ખુદને દોષી શું કામ ગણો છો? આમાં તમારો કોઈ વાંક નથી. આપણે તો મમ્મીને કહ્યું છે ને કે મમ્મી તમે અહીંયા આવી જાઓ, તમારા માટે 24 કલાક આ ઘરના દરવાજા ખુલ્લા છે. પણ મમ્મી જ નથી માનતા તો આપણે શું કરી શકીએ? એમાં તમારો કોઈ વાંક નથી. સાચી વાત છે દામિની તારી કે આપણે મમ્મીને ઘણી વાર કહ્યું છે કે તમે અમારી સાથે અહીંયા રહેવા આવતા રહ્યો, પણ એમાં મમ્મીનો પણ વાંક નથી. કહેવાય ને કે માં તો માં કહેવાય. એ પોતાના સંતાનોનું હંમેશા વિચારતા હોય છે. એમને ડર છે કે જો કદાચ એ અહીંયા આવતા રહેશે ને તો અશોકભાઈ આપણને શાંતિથી જીવવા નહીં દે. રોજ કંઈક ને કંઈક મગજમારી કરી અને આપણને હેરાન કર્યા કરશે. એટલે જ મમ્મીએ એવો નિર્ણય લીધો છે કે એ હેરાન થાય ને એ ચાલશે, પણ એમના સંતાનો હેરાન ના થવા જોઈએ. સાગર, હવે આમાં દુઃખ લગાવવાથી શું થવાનું છે? જે ભગવાને લખ્યું છે ને એને કોઈ બદલી નથી શકવાનું. કદાચ અત્યારે આ સમય જોઈ રહ્યા છીએ, મમ્મી અત્યારે દુઃખમાં છે તો કાલે કદાચ સુખ પણ હશે. સાચી વાત છે તારી, પણ કહેવાય ને કે ભગવાન પણ છે ને નિરાળો છે. જે વ્યક્તિએ પોતાની જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, હંમેશા કોઈ ખુશ રહીને એવા જ વિચારો કર્યા છે, છતાં પણ એમની સાથે આવું કેમ થાય ને એ સમજાય નહીં. પરીક્ષા, ભગવાન પરીક્ષા કરતા હોય આપણી મમ્મીની, અને બસ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો છે અને આ પરીક્ષામાં જ પાસ થવાનું છે. સાચી વાત છે તારી. સારું, આપણે છે ને કંઈક તો કરીશું.
જેથી કરીને મમ્મી છે ને એમનું સર્વ દુઃખ ભૂલી અને આપણી સાથે આપણી ભેળ આવી જાય. એવું થાય તો એનાથી વધારે શું જોઈએ? જો હવે આ બધું છે ને બંધ કરો, એટલે કે આ દુઃખી દુઃખી વાતો બંધ કરો, સમજી ગયા? તો કેવી વાતો કરીશું? સારી વાતો. તે સારું છું ને? સારું થયું એમ? બહુ સારું લાગે છે ને? મને પણ થોડી વાર બહુ સારું લાગતું હતું કે જઈને ક્યાં ગયા હશે, એ સાગરના ઘરે જઈને બેઠા હશે. એમાં થયું શું કે સવારે જમવાનું માંગતા હતા અને મને આવ્યો ગુસ્સો, એટલે મેં કહ્યું કે જમવું હોય ને તો જાતે બનાવી નાખો. એ વાતનું એમને પણ દુઃખ લાગી ગયું ને મોઢું ચડાવીને નીકળી ગયા. પણ હાઈટની વાત તો એ છે અશોક કે ઘરે જો આપણા નામે નથી થયું. હા મને પણ આ રહી રહીને વિચાર આવ્યો, કઈ નહીં. હવે તું ગોતવા ગઈ હતી કે નહીં? હે, ક્યાં ગોતવા જાઉં? ખબર જ છે કે સાગરના ઘરે જ ગયા હોય, એમાં ગોતવા જવાની જરૂર શું છે? બહુ કરી હો. એને છે ને હમણાં પ્રેમથી રાખવાની જરૂર હતી. કોને, તમારે કે મારે? તારે ખાવાને માંગ્યું તો આપી દેવાય ને, બિસ્કિટ પડ્યા હોય તો આપી દેવાય. આખો દિવસ ઠૂસ ઠૂસ તો કરે છે ડોશી. પેટમાં એટલું ખાય છે ને કે વજન જોવો હોય, ખાવાની એક લિમિટ હોય, પછી પેટ બગડે એટલે દવા લેવા જવાની, દવાઓના પૈસા નાખવાના. એટલે મેં ના પાડી કે જમવાની કોઈ જરૂર નથી, સમયે જમવાનું, સમયે જમી લેજો. પણ મેડમને બનાવવું પડ્યું ને ત્યાં જોર પડતું હતું. બહુ કર્યું. આ હું કેશો ને ડોસી હાસું કેશો. આ ડોસીમાં એ તો બહુ કરીશ હવે. તો હવે ક્યાં ગયા છે? શું ક્યાં ગયા હશે? સીધી વસ્તુ છે, સાગરભાઈના ઘર સિવાય ક્યાંય ના જાય. એ બંને માણસો ચડાવ્યા કરે છે. કાંઈ થાય તો અમારા ઘરે આવી જવાનું, કાંઈ થાય તો અમારી પાસે આવી જવાનું. એને ફોન કર્યો કે નહીં? બિલકુલ નહીં. મારી પાસે એ લોકોના નંબર પણ નથી. હું તો એવા લોકો સાથે વાત પણ ન કરું. હા જાય છે હજી. ફોન કાપી નાખવા સાગરે. ના ઉપાડે ને ફોન. માંડ કરીને મમ્મી હતી ત્યાં ગયા છે, માંડ કરીને જમીન હાથમાં આવવાની તૈયારીઓ હોય ને જો અત્યારે ફોન ઉપાડે તો સમાધાન પર વાત આવીને ઊભી રહી. સીધી વસ્તુ છે આ તો. હા સને બહુ ષડયંત્ર ઊંચું છે હો. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ બહુ લાંબી ચાલ છે. તમે ધ્યાન રાખો પણ તમે તો ધ્યાન રાખતા નથી. તમે તો મમ્મીનું કોઈ ધ્યાન જ ન આપ્યું. હું પણ આખો દી ઓફિસે હોય અને મમ્મીનું ધ્યાન તો તારે રાખવાનું હોય. હું તો રાખતી જ હતી, પણ એ ડબલ ખાવાનું માંગે, હેરાન કર્યા કરે તો શું કરવાનું? બાકી તમને ખબર છે હું બહુ ધ્યાન રાખતી હતી, પણ હવે તમારા મમ્મીને કોઈ સેન્સ જ ના હોય તો શું કરીએ? એકવાર પાછો ફોન કરી જોવો ને. પણ શું બહુ કરી જાણે કેમ અમેરિકા જતા રહ્યા હોય. પેલા ધ્યાન રાખ્યું નહીં ને હવે શું? તો વાગે છે હવે ઉપાડશે. પાછો કાપી નાખ્યો. હવે આને તો બહુ કરી છે હો. તો મારો મગજ જાહે ને તો પછી નહીં થવાનું થાય. એ જે મને ઓળખતા નથી. શું થશે? ઘરે જઈને મારશો એને, હેરાન કરશો, ઝઘડો કરશો, એ તો આમે થવાનું જ છે. હું તો હજી પણ કહું છું કે જે કરવું હોય એ વહેલી તકે કરી લો. ડોસીને સમજાવીને પાછી લઈ આવી હોય તોય ભલે, ન લઈ આવી હોય તોય ભલે, પણ એકવાર મિલકત આપણા નામ પર થઈ જાય ને પછી એ લોકોને જે કરવું હોય એ કરે. અને હું તો વિચારું છું કે આપણા શહેરમાં રહેવાની પણ જરૂર નથી. મસ્ત કોઈ સારું સિટી પકડી લેવાનું, ઘરનો ધંધો કરી લેવાનો અને ત્યાં શાંતિથી કમાઈને ખાવાનું. મારો વિચાર એ તારી જેવો છે, પણ એકવાર આ મકાન આપણા નામે થાય ત્યારે ને એ મેં તે દિવસે એને એમ જ કીધું કે મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે, તમે ખાલી સહી કરાવી દો, તમે ખાલી સહી કરી દો તો હું આની ઉપર લોન લઈ શકું. પણ એકના બે નો જ થયા. એ કે હું જ્યાં સુધી જીવતી હશ ત્યાં સુધી નહીં, મરી જાઉં પછી તારું. લે મેં તો હવે આને મારે શું કહેવું એમ. પણ હું તને શું કહું, શું એનો રાતે એ આપણે લઈ આવીએ ને રાતે સૂતા હોય તે અંગૂઠો મારતી તું. ગાંડા થોડી છે, બધી ખબર પડે છે. ફોન કરો પાછો. હા ફોન નહીં ઉપાડત મારે ન્યા ધક્કો થાય, બીજું કઈ નહીં. ક્યારે રોજ આવું છું. મીરા બહુ જેમ હવે ને એવું વર્તન કરે છે મારી હારે. આખા ઘરનું કામ ડરડા. અરે પણ મમ્મી મેં પહેલાંય કીધું છે, હજુ કહું છું ને, આખી જિંદગી કહેતો રહીશ કે તમે અહીંયા આવતા રહ્યો. હવે અહીંયાથી તમારે ક્યાંય નથી જવું. હવે તો નથી જ જવું, ગમે એમ થઈ જાય.
અને મીરાઓ તો એક જ લટ પકડી છે કે હું વાત ને એક વાત આ બધી પ્રોપર્ટી મને દઈ દો બસ. તો દઈ દો ને, શું કરવી છે તમારે? હું છું ને તમને સાચવવા માટે. મોટા એમ થોડું કઈ આપી દેવાય, એ લોકોને એટલું જ જોતું છે. એને કઈ મારી નથી પડી, રૂપિયાની પડી છે, રૂપિયાના ભીખ્યા છે. અરે રૂપિયા છે ને આજ છે તો કાલ નથી. ભલે ને પડ્યા હોય રૂપિયાની પાછળ, આપી દો એટલે છુટકારો. એમ તો કેમ આપવું પડે? એમાં તારો હક છે ને. હા, ફોન કેમ મારા કાપશો? હે? જે વ્યક્તિ જરૂરનું ના હોય ને એના ફોન હું કોઈ દિવસ નથી ઉપાડતો. હા, અને ઊભા થાવ, હાલો ઊભા થાવ. બસ હા, હું બસ હા? મમ્મી છે ને હવે આ ઘર છોડીને ક્યાંય નથી જવાના. કેમ? કારણ કે હવે મમ્મી મારી સાથે મારા ઘરમાં રહેશે, તમારી સાથે નહીં. તો મમ્મી મમ્મી ઘરમાં, મમ્મી મારા છે, બરોબર? મારા મમ્મી જ છે. એ તો હવે આને કેમ નથી હાસું છે? એ ખબર જ છે મને સાચું. તો પછી પણ મારા મમ્મી મને એનો દીકરો સમજે છે ને દીકરો એને એની માં. અરે આ મિલકત છે એની જ લાલચ છે ને. મારે નથી જોતી ભાઈ તમારી મિલકત. રાખો ને તમારી પાસે ફૂટી કોડી માંગુ તેથી કહેજો. તો પછી કામ કામ આમ કરશો? અરે પણ મારે તો મારા મમ્મી જોઈએ છે, તમે તમારી મિલકત રાખો. તો આ સાઈ નહીં નથી કરતા, પાછા બહુ માથાકૂટ કરે છે. ઈ એમ કહે છે કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી સાઈન નહીં કરું, મરી જાઉં પછી જે કરવું. અરે પણ તમને ઉતાવળ શું થઈ ગઈ છે? કે છે ને કે તમને આપી દેશે તો આપી દેશે, ત્યાં સુધી તો તમારું કામ કરો. નથી કરવું મારું કામ, અને તું છે ને ખોટી મારી અરે મગજમારી નહીં કરતો. હું શું મગજમારી કરું છું? અરે મગજમારી તો તમે કરો છો. આ શાંતિથી મમ્મીને જીવવા નથી દેતા, આખો દિવસ બસ હેરાન હેરાન ને હેરાન. એનાથી વિશેષ બીજું કઈ કરો છો? દિવસમાં 5 વાર ચા પાય છે મારી બહુ, પૂછજો પાય છે ને કે નહીં? હે, એનથી વધારે કેવા ખાશો? વાહ, કેમ? ચા પીવાથી જ બધું આવી ગયું? અરે દિવસમાં કદાચ ને એક ટાઈમ જમતા હોય ને તો એ ચાલે, પણ સારા મોઢે બોલાવો નહીં ને તો એ જરાય ન ચાલે. મોઢે હારા મોઢે જ બોલાવીશ. ખબર નહીં હવે, રેવા દો ને. મોઢું ખોલો ને એટલે ગટરનું મોઢું ખુલ્લું હોય ને એવું લાગે છે. લે, વાહ, જો આના આ હું બોલે જોવો તમે. તું હું લેવા અહીંયા આવ્યો? મારે નથી આવું તારે. જા તું ને તાર ઘરવાળી શાંતિથી રહ્યો અને મને આ લોકો શાંતિથી રહેવા દે. તમને કીધું ને કે ઊભા થાવ, ઊભા થાવ. કીધું ને તમને એકવાર કે મમ્મી અહીંયાથી ક્યાંય નહીં જાય. આવવું પડશે મમ્મીને. મમ્મી ત્યાં હું આવું? તારા ઘરના ઢવડા ઢળવા આવું? તારી બાઈ આખા ઘરનું કામ કરાવે છે મારી પાસે. એ તો બિચારીને મજા ન હોય એટલે કીધું કે મમ્મી થોડુંક કામ કરી નાખો ને. હા તો કઈ વાંધો નહીં. મારા ભાભીને મજા ન હોય તો ખોટું મારા મમ્મીનું કામ કરવું, હેરાન થવું, એના કરતા તમે તારે મોજ કરો એકલા એકલા. હા હોતી પાછો હારો આ રે. તું તો મને આમ ભોળો લાગતો તો, પણ તુંય વિલન નીકળ્યો. રેવા દે ને ભાઈ, હવે શું કામ હેરાન કરો છો બધાને? શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. તું જીવવા દે એમ કહું છું. હું એકલો હોત ને તો આ કાંઈ મગજમારી જ ન થાત. પણ આ કોના ખબર હવે કિસ્મતમાં શું કરવું હવે. આ છું ભગવાને મને આને મળ્યો. જો આને ન મળ્યો હોત ને તો આજે હું હાવ નો ધારી હોત, રસ્તા પર ભીખ માંગતી હોત. આ ભીખ માંગવાને લાયક તમને ન રાખી હોત. એવા શું તમે? લા, બહુ કર્યું હો તમે. અને તમને કહું, હાલો ઊભા થાવ. નથી આવું મારે. અરે હું નથી આવું, તમને કીધું ને ઊભા થાવ. હું પણ એકની એક હઠ લઈને બેઠા છો, નાના છોકરા છો. તું કાંઈ વચ્ચે બોલતો નહીં, તને કહું છું. અરે પણ કે તો છે મમ્મી કે નથી આવું તો નથી આવું. આવવું પડશે એને. મમ્મી જો તમે નહીં આવો ને તો પછી નહીં થવાની થાય. શું થાય કહી દે. તારે બહાર નીકળવાનું છે ને? હા નીકળવાનું જ છે. અને પૂછજો મારા દોસ્તાર બધાય કેવા. અરે ગમે એટલા હોય ને ગમે એટલાને લઈને આવવા હોય ને એટલે લઈને આવતો રહેજે. હા કે કોઈથી ફાટી નથી પડતો હો ને. આને ખબર છે, ઓલા કાળું નો ઓળખો ને? અરે કાળું ધોળું પીળું કેસરી. કાળું, પછી ઓલો પરદીપ, હે ઓલો વાકડિયા વાળો, આમ જો હેરાન કરી દે હો. રેવા દે ને ભાઈ, તારાથી કઈ થતું નથી. ગામનો સહારો લેવો જ તારે. હા પૂછી જો ને, પણ પૂછી જો તમારે આવવું છે કે પછી હું આ ઘર ઉપર હુમલો કરાવું? તું છે ને સાનો મનો રે, શાંતિ રહે. આ તારો દુશ્મન નથી, તારો ભાઈ છે. અને હંમેશા તારું સારું વિચારું ને તે હંમેશા ગુંડાઓ લાવવાનું જ વિચાર્યું. બીજું આવડું શું છે? ઓલું કહેવાય ને કે પોતાથી કાંઈ ન થાય ને એટલે ગામ ઉપર આશા રાખો. એક વાત યાદ રાખજો મોટા ભાઈ, પારકી આશા છે ને એ સદાય નિરાશા છે. અને કોકને ઠીકો મારવા જાવ ને તો પાટું ખમવાની તેવડ હોવી જોઈએ પાછી. તમારે આવવાનું છે પછી ફોન કરું ગાળો. મોટા હું અત્યારે ને યાર જાઉં છું, બસ પાસે આવ. અરે પણ રહ્યો ને, એને જેને ફોન કરવો એને ભલે ફોન કરતો. ફોન નો કરું આવું તારી હારે. ઓલે હજી નથી પીતો. હું આવું છું. મને જવા દે. હાલો હાલો પેલા ને હાલો ઊભા થાવ. હાલો હાલો
મોર થાવ. હાલો હાલો હાલો. ને આવે નથી આશીર્વાદ દેવા. એક નંબરનો હલકટ માણસ છે અને આ મમ્મી મારા માટે બી જાય છે. બાકી જેને ફોન કરવો એને ભલે ને કરતો, આનું મોઢું જોઈને કોઈ એની ભેગું આવે ખરું? રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. સામે આવવું જરૂરી છે? રસ્તો છે, માણસ રસ્તા પર જ ચાલે, હવામાં ઉડે નહીં. આટલો મોટો રસ્તો છે તો પણ અહીંયા જ ચાલવું તું? સાચું બોલ, પેલા ધ્યાન પડી ગયું હશે ને કે જેઠાણી આવે છે? મારું શું કામ ધ્યાન પડે? અને એમ પણ જેઠાણી જેવું તમે કંઈ રાખ્યું છે ખરું? પ્લીઝ. પારકા જ સમજો છો ને? અને શું ગાતા હતા? રાધે રાધે શું 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 શું? રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. કૃષ્ણ ભગવાનના નામ લઉં છું જેથી કરીને મોક્ષ મળે, મોક્ષ. એવી રીતે મોક્ષ નહીં મળે. પાપ જ કરવું હોય તો પછી મોક્ષ કઈ રીતે મળે? તું કોણ છે મોઢેથી નક્કી કરવા વાળી કે હું પાપ કરું છું કે પુણ્ય? હું તો ખાલી કહું છું કે મોઢેથી તમે ભગવાનના નામ લો અને આ જ બે હાથેથી તમે પાપ કરો તો પછી મોક્ષની આશા ન રખાય. તું બકવાસ બંધ કર ને. તારે જે વાત હોય ને એ કર, નહીં તો મને જવા દે. મારે કોઈ વાત નથી કરવી. હું તો ખાલી કહેતી હતી કે ભગવાનને પામવા હોય ને તો એના માટે જીવતા જાગતા જે માવતર હોય ને એની સેવા કરો ને તો પણ ભગવાન પ્રસન્ન થઈ જાય. તો તું સેવા કર ને. માવતર તો તારે પણ છે જ ને કે મારા એકલીના છે? આમ પણ બહુ શોખ છે ને સારા બનવાનો. તો આમ પણ બહુ શોખ છે ને સારા બનવાનો. તો સેવા કરો એટલે મેવા મળી જશે. મને છે ને મિલકતથી વધારે કોઈનામાં કોઈ રસ નથી. તમારા મમ્મી જ ના પાડે છે, એ જ નથી આવવા માંગતા. એમને ડર છે કે તમને બધું આપીને જો એ ત્યાંથી નીકળી જશે ને તો તમે એ બધી વસ્તુને કેવી રીતે સાચવશો, શું કરશો? એટલા માટે તમને નથી આપતા. બરાબર, મને નથી આપતા તો કંઈ વાંધો નહીં, પણ જોજે ભૂલે ચૂકે જો મને મિલકત ન આપીને ગુસ્સો દેવડાવ્યો ને તો ક્યારેક શું બોલો છો? ગળું દબાવીને મારી નાખીશ. અરે શરમ આવી જોઈએ. ભગવાને સાસુ સસરા આપ્યા હોય, માવતર આપ્યા હોય ને તો એની સેવા કરવી જોઈએ. આ તો નથી ને એટલે દાજે છે. નથી એટલે જ દાજે છે ને? હોય તો તને પણ ના દાજતું હોત તો તું પણ મારી જેમ જ કરતી હોત. સીધી વસ્તુ છે, જેની પાસે જે વસ્તુ ન હોય ને કે જે વ્યક્તિ જે સંબંધ ન હોય ને એની એને કિંમત હોય, પણ જો એ વસ્તુ કે વ્યક્તિ એને મળી જાય ને તો સીધી વાત છે, કિંમત ખોવાય જ જવાની છે. એવું તમને લાગે છે? ભગવાને તમને આપ્યું છે તો એની કદર કરતા શીખો ને. મારે નથી કરવી કદર. 100 વાતની એક વાત છે, એમને અત્યારે નહીં તો કાલ નહીં તો પરમ દિવસે ઘરે તો પાછું આવવાનું જ છે ને, તો પ્રેમથી મોકલી દેજે. એકવાર સાઇન કરી નાખે ને ફાઇલ પર, પછી જ્યાં જવું હોય ત્યાં જાય, કોઈ રોકવાનું નથી. કરી દેશે, એ પણ કરી દેશે, પણ આજે નહીં તો કાલે આ બધું તમને જ મળવાનું છે ને. એમણે તો કીધું જ છે ને કે એમના ગયા પછી આ બધું તમારું જ છે, તો પછી શું કામ એટલી લાલચ રાખો છો? કેવા ખાતર તો લોકો ગમે તે કહે, પણ કરીને બતાવે તો સાચી વાત છે. ખબર પડવી જોઈએ ને કે ક્યારે આપવાના છે. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, આમ કરતાં કરતાં કેટલા વર્ષ નીકળી ગયા છે. હવે મારામાં સહન શક્તિ નથી. હું સાચું કહી રહી છું, હું સાચું કહું છું. જો મને મિલકત નહીં મળે ને તો ક્યારેક મારાથી કંઈ ખોટું થઈ જશે. આમ પણ મિલકત નહીં મળે તો જિંદગી તો જેલ જેવી જ છે ને, તો જેલમાં જઈને બેસીશું. અને એનાથી શું મળશે? મમ્મીજી દૂર થશે, મમ્મીજીને મોક્ષ મળી જશે, સ્વર્ગમાં જશે આપણા મમ્મીજી. તારે તો ખુશ થવું જોઈએ ને. ભાભી, બે હાથ જોડું છું, આવું કંઈ જ ન કરતા. હું છે ને સાગર સાથે વાત કરીશ કે મમ્મીને સમજાવે અને પ્રોપર્ટી તમારા નામે થઈ જાય. વેરી ગુડ. કહી દેજે સાગરભાઈને કે પ્રોપર્ટી આપી જાઓ અને પ્રિય માતાશ્રીને લઈ જાઓ. અમારે કોઈ કામ નથી એમનું. તમે તમારા મમ્મી સાથે આવી જ રીતે વર્તન કરો છો? સાસુ સાથે કરવાનું છે આ વર્તન, મમ્મી સાથે આવું વર્તન ન કરાય. મમ્મી તો એ જનેતા છે ને, એને થોડી કંઈ કહેવાય. આ સાસુ છે, સાસુ બની છે જ એટલા માટે કે આપણે એને હેરાન કરી શકીએ. ખરી વાત છે તમારી, પણ તમારે એક ભાઈ છે ને, તો તમારા ભાભી એવું જ વિચારતા હશે. જો તને શું લાગે છે તું આ ઇમોશનલ બ્લેકમેલ કરીશ તો હું તારી વાત માની જઈશ? બિલકુલ નહીં. મને કોઈ ફરક નથી પડતો કે કોણ શું બોલે છે, કોણ શું કરે છે. મારા ભાઈના નસીબમાં જે હશે એને મળી જશે. મને તો બસ મારા હકનું જોઈએ છે. ક્યાંક જોજો, જેની પાછળ એટલા ભાગો છો ને એ જ વસ્તુ તમારાથી દૂર ન થઈ જાય. તમે જ ન કીધું કે જે વસ્તુ ન હોય ને એનો જ મોહ હોય. એકવાર એ વસ્તુ મળી જાય ને પછી એની કંઈ કદર ના હોય. રૂપિયામાં એવું નથી થતું. રૂપિયા તો જેટલા મળે એટલા ઓછા. કરોડોમાંથી અબજો રૂપિયા થાય ને તોય પણ માણસને એની લાલચ તો ક્યારેય નથી જતી. સારું, તમે તમારા રસ્તે જઈ શકો છો, હું વાત કરી લઈશ. ગુડ.
સાગર સાથે આજે જ વાત કરવી પડશે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ભાભી ક્યાંક મમ્મીને નુકસાન ન પહોંચાડે. જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે લાગે જ છે કે મમ્મી સાથે ગમે તે કરી શકે છે. અરે મમ્મીજી, તમે મીરાઓ આ તમે શું કરો છો? અહીંયા શું કરો છો? હા, તમે તો મોટા ઉપર નાની વહુના ઘરે ગયા હતા, રાખ્યા નહીં તમને? ઈ તો રાખે જ છે, હમ, પણ તારો ધણી છે ને અશોક, ઈ મને લેવા આવ્યો હતો એટલે આવી. ખબર છે શું કામ લેવા આવ્યો હતો? પેપર્સ પર સાઇન કરાવવા માટે. એકવાર પ્રોપર્ટીના પેપર્સ પર સાઇન થઈ જાય ને પછી તમારે જ્યાં જવું હોય તો તમે જઈ શકો છો. જો મમ્મીજી, તમે શું કામ મને ગુસ્સો દેવડાવો છો? તમે કેટલા સારા માણસ છો, કેટલા સારા માણસ છો તમે મમ્મીજી. મીરા આ બધા જોવે છે, મૂકી દે માથું. તકલીફ થાય છે ને? જોયું? તકલીફ તો થાય મમ્મીજી, પણ શું કરવાનું? હવે તમે પ્રેમથી સમજતા નથી ને. અમે તો ક્યારના કહીએ છીએ કે એકવાર સાઇન કરી દો ને તો તમારે આવું કંઈ ના કરવું પડે, પણ તમે જો કે માનતા નથી. જીદ ઉપર અટકેલો માણસ છે ને બે વસ્તુ કરી શકે, કાં તો એની જીદને મૂકી શકે અને કાં તો પછી છે ને એને મરવું પડે. સમજાયું? સમજાયું ડોસી તમે? તકલીફ થાય છે ને? ખબર છે, દામિની મળી હતી મમ્મીજી, એટલા કડવા વેણ બોલી છે મને, મારા દિલ પર લાગી ગયા છે ને શબ્દો. ત્યારે તો મને એમ જ થયું હતું કે જો ભૂલે છું કે અત્યારે મમ્મીજી મારી સામે આવે ને તો સાચે ગળું દબાઈ દઉં. ત્યારે તો કંટ્રોલ કરી ગઈ, પણ હવે કંટ્રોલ નથી થતું. ગુસ્સો એટલો વધી રહ્યો છે મારી અંદર કે જો તમે આજની તારીખમાં સાઈન ન કરીને મમ્મીજી તો ખરેખર કાલનું સવાર નહીં પણ ટ્રસ્ટ મી, હું એકવાર જે બોલું છું ને એ કરીને જરૂરથી દેખાડું છું. કાલની ઉગતી સવાર, કાલનો ઉગતો સૂરજ જોવો હોય ને તો આજની તારીખમાં એટલે કે અત્યારે ઘરમાં જઈને કાગળ પર સાઈન કરવી પડશે. શું કેવું છે તમારું આમાં? તારે મને જેટલી ધમકાવી ને એટલી ધમકાય, મારું તો મારી ને, પણ હું સાઈન નહીં કરું. મમ્મીજી, શું લાગે છે આ સાડીથી કોઈને ગળા ફાંસો આપીએ તો માણસ મરી જાય ખરા? મારી નાખ, પણ હું તારથી નહીં બીવું, ગમે એમ થઈ જાય. હું સાઈ તો નહીં જ કરું. સારા માણસોની એ તો વાત છે કે મોતથી પણ ડરતા નથી. એ લોકોને ગમે એટલા હેરાન કરો ને તો એ પણ એની નકટાઈ ન છોડે. જો મારવા ખાતર તો હું અત્યારે મારી શકું, મને કાંઈ ફરક પણ નથી પડતો, પણ મને એવું લાગે છે કે તમારા દીકરાઓને તમારે લાસ્ટ વખત જોવા હોય ને તો આજે જોઈ લો, કાલ તો આમ પણ જીવવું નથી. હા, દામિની હવે શું કહ્યું તમને? કાઢી મૂક્યા કે પછી પ્રેમથી આવ્યા છો? એને મને નથી કાઢી. મારો દીકરો અશોક છે ને, એ મને લઈ ગયો પ્રોપર્ટીની લાલચ છે, ને ખબર છે કે હું સહી નહીં કરું ત્યાં સુધી એને કાંઈ નહીં મળે, એટલે મને લાવ્યો છે. મને બધી ખબર પડે છે. પડે જ ને ખબર, નાના કિકલા થોડી છો તમે. 50 વર્ષની ડોશીને ખબર ન પડે તો કોને ખબર પડે? એ તો મને પણ ખબર છે. જો મમ્મીજી, સાચું કહું, તમારી આ હાલત જોઈને પછી મેં એક વસ્તુ નક્કી કરી છે કે જીવનમાં ક્યારેય ભેગું નહીં કરવાનું. આ રૂપિયા, પૈસા, મિલકત, દાગીના શું કામનું? આપણી જ વસ્તુઓ આપણા બાળકોને આપણા દુશ્મન બનાવી નાખે. બોલો, હવે કાલ સવારે મારી પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય અને મારા બાળકો જ મારું ગળું દબાવે તો કેવું લાગે? એટલે મેં નક્કી કર્યું છે જેવી આ બધી મિલકત ને બધી વસ્તુઓ અમારા હાથમાં આવશે ને અમે હરી ફરીને ખાઈ પીને એશ મોજ કરીને બધું જ વાપરી નાખશું. તમારી જેવા હોય ને, તમારી જેવા સંતાનો હોય ને, એની મારે આવું વર્તન કરે. તમે તમારી મારે આવું જ કરશો ને? બની શકે. તમારો ભાઈ પણ તમારી મારે આવું જ કરશે. હા હા, બની શકે. કાંઈ નક્કી નથી આ જમાનામાં. કોણ કેવું નીકળે, કોણ શું કરે, કોને ખબર. હવે તમે જોવો ને, આ વાતાવરણ પણ દિવસમાં 3 વખત બદલી જાય છે અત્યારે, તો માણસોની શું ગેરંટી? કાલ સવારે મારો ભાઈ પણ ગમે તે કરી શકે. પણ સાચું કહો મમ્મીજી, હું એટલી સ્વાર્થી માણસ છું ને કે મને મારા પોતાના અને મારા પતિ સિવાય કોઈ દેખાતું જ નથી. અને હા, એક વાત એ કે કાલ સવારે તમારો દીકરો, મારો પ્રિય પતિ, જો ભૂલે છું કે એ મારી વિરુદ્ધમાં જાય ને તો હું તો એને પણ દવા પીવડાવી દઉં. સાચું? વિશ્વાસ નથી આવતો ને? મને ખબર જ હતી કે વિશ્વાસ નહીં આવે, પણ હું એમ આયા છું કે જો મને મારી મનપસંદ વસ્તુ ન મળે ને મમ્મીજી તો હું આગળ પાછળ વિચારું નહીં. તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો મને મિલકત આપીને તમે બંને મા દીકરો શાંતિથી જીવો, અને કાં પછી બંને મા દીકરો ઉપર જવા માટે તૈયાર થઈ જાઓ. જો તમે તમારા દીકરાને કહેશો ને તો એ તમારી વાત નહીં માને, કારણ કે પહેલાં મેં એમને સમજાવ્યા છે કે હું મમ્મીજીને આવું કહીશ, પણ તમારા દીકરાને એ નથી ખબર કે તમારી સામે બોલેલા બધા શબ્દો સાચા છે. મને એને મારતા જરાય વાર નહીં લાગે.
મીરા હું આવી એટલી હદ સુધી હું કામ જાઉં છું? પૈસા? રૂપિયા? આ દુનિયામાં પૈસો એક જ એવી વસ્તુ છે કે જે બધાના મગજ ફેરવી શકે, કોઈ પણની લાગણીઓ સાથે રમી શકે. એકવાર તમે હા પાડી દો એટલે વાત ખતમ. જલ્દી બોલો. હું વિચારીને કે હજી વિચારવું છે તો ઠીક છે, અહીંયા બહાર બેસીને વિચારો, ઘરમાં પગ ન મૂકતા. ત્યાં સુધી હું સફેદ સાડીઓનો ઇંતજામ કરું. આ અશોકના ગયા પછી સફેદ સાડીઓ જોશે ને મારે. કેવી વહુ છે ભગવાન. દુનિયામાં લોકો એવું કહે છે કે દીકરા કરતા દીકરી દેજો, પણ આ કળિયુગમાં જો દીકરીઓ આવું મા બાપ હારે કરશે તો મા બાપ કોના સહારે જીવશે? હાલો મમ્મી. સાગર બેટા, મેરા હવે મારા ઉપર હાથ ઉપાડ્યો શું વાત કરો છો તમે? અને ગળા ટૂંકો દીધો, મારો હાથ મવડી નાખ્યો. મમ્મી હું તમને એટલે જ એટલા સમયથી સમજાવતો હતો કે તમે એ ઘરમાં ના રહ્યો. એ નરક છે, નરક. નરક કરતા પણ બદતર. સાગર, તમે રડો છો કેમ? હા, મીરા ભાભીએ મમ્મી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. એમની ઉપર હાથ પણ ઉપાડી લીધો અને એમને મારવાનો પ્રયત્ન કર્યો છે. આવી શકીએ અંદર? મેરા સાગર, જય શ્રી કૃષ્ણ. શરમ આવી જોઈએ. હજુ હમણાં રસ્તામાં મળીએ ને ત્યારે મને કહેતા જ હતા કે એક દિવસ છે ને હું જ મમ્મીનું ગળું દબાવી દઈશ. અને સાચે તમે એવું કર્યું? એને હાથ નહીં અડાડતા હો તમે. નહીં તો શું કરી લેશો? જો ખોટી બહેસ શું કામ કરવી છે તમારા લોકોને? કેટલાય સમયથી એક જ વાતના ગુણગાન ગાઈએ છીએ કે મિલકત પર સાઇન, કે મિલકતના કાગળિયા પર સાઇન કરી દો અને મમ્મીને તમે લઈ જાઓ. આમ પણ તમે લોકો બહુ સારા છો, તો સારાની ડેફિનેશન તો બતાવો અમને લોકોને. મમ્મી હા લોકોને છે ને એની મિલકત આપી દો. આપણે છે ને ફૂટી કોડી નથી જોતી. અને તમે લોકોએ જે કર્યું છે ને એનો બદલો તો હું લઈને રહીશ. બહુ ઉછાળા મારે છે ને કાંઈ. અનાથ છે તો પણ આટલા ઉછાળા મારે છે. મા બાપ હોત તો શું કરત ને? અશોક, હા તારી ઘરવાળી છે ને એ તારી નથી બટા. એ તને મારવા ઊભી થઈશ, તું એના પર હું કરવા વિશ્વાસ કરસ? સાનું મનાય રહ્યો. અશોક, મેં તમને કહ્યું હતું ને કે મમ્મીજીને આ રીતે ડરાવવાની છું. હા જોયું મમ્મી મમ્મીજી? કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હમ. જ્યારે વ્યક્તિનો વિનાશ થવાનો હોય ને ત્યારે એને એક પણ સારો વિચાર મગજમાં ન આવે. અને અશોકભાઈ અને મીરા ભાભી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તો એટલા બધા ગુસ્સામાં શું કામ બોલો છો દેવરજી? તમે છે ને ગુસ્સામાં જરાય સારા નથી રાખતા. ખબર છે મારે મમ્મીજીને કાંઈ નહોતું કેવું. મેં તો કેટલા પ્રેમથી સમજાવ્યા, પણ એ મારી કોઈ વાત માનતા જ નથી. વારે ઘડીએ દોડી દોડીને અહીંયા આવી જાય છે. સ્ટન્ટ છે ને આ તમારું. તમને એવું જ છે ને કે મમ્મી ઉપર આવી રીતે હાથ ઉપાડો, મમ્મીને હેરાન કરો, એટલે મમ્મી કંટાળીને પ્રોપર્ટી તમને આપી દે. અને મમ્મી જો એવું ન કરે તો અમે લોકો તો છીએ જ તે. મમ્મીને સમજાવીશું અને મમ્મી અમારી વાતમાં ક્યારે નહીં થાય. ભાઈ એ તો બહુ હોશિયાર છે. બસ આવું જ કંઈ. અત્યાર સુધી ગીત ગાતી હતી, ખબર નહોતી પડતી કે હું શું કહેવા માંગુ છું. હવે ખબર પડી ગઈ છે ને તો ફટાફટ સ્ટેપ લેવા માંડો. શું રડ્યા કરો છો આખો દિવસ? અશોક બેટા, પણ બેટા આ અશોકને નહીં રાખે, એને મારી તો નાખવા શું થઈ ગયું? ન રાખે તો શું થઈ ગયું? એ રાખે છે તમને અત્યારે. અને કર્યા ભોગવે. જે વ્યક્તિ જેવું કરે ને એવું ભોગવે. હું ભોગવવાનું છે હવે. અમારે જો આ અમાર નામે થઈ જાય ને ઈ મકાન ભોગવવાનું. તમને એ ખબર છે? તમને શું લાગે છે અશોકભાઈ હા કે પોતાના માવતરની આતરડી દુભાવી અને તમે મિલકત તમારા નામે કરાવી લેશો તો તમે શાંતિથી જીવી શકશો એમ? જરાય નહીં. સાવ અશાંતિ ફેલાઈ જશે જીવનમાં. તહેસ મહેસ થઈ જશે બધું. પણ પૈસા હશે ને એટલે બધું બરાબર થઈ જશે. આ લોકોને છે ને આ વાતથી કોઈ ફેર નથી પડતો. ફક્ત ને પૈસા મહત્વ આપે છે ને. લાવ, એક આયા ખબર પડે છે? ખબર નથી. વાહ વાહ, બહુ બધી મિલકત જોઈ છે ને જિંદગીમાં, એટલે ખબર તો પડતી જ હોય ને. મમ્મી એકવાર સાઈન કરી દો અને પછી તમે અમારી સાથે રહેજો. હા. આપણી પાસે જે છે ને એમાં આપણે ખુશ છીએ. છૂટા કરો ને. એમ પણ મા બાપની તો ફરજ હોય છે ને કે સંતાનોને જે જોતું હોય એ આપી દે. તો એમને પ્રોપર્ટી જોઈએ છે તો આપી દો ને. આપી દો મમ્મીજી. હા, ઉંમરે પણ આટલા લાલચુ કેમ છો તમે? હા જોયું? હવે રડવાનું ચાલુ થઈ જશે. પછી મમ્મીજીને ચક્કર આવશે, મમ્મીજી બેભાન થઈ જશે અને બેભાન થયા પછી હોસ્પિટલ. આ જૂના નાટક છે.
સાઈન બરાબર કરો છો ને? ખોટું નામ લખ્યું ખબર પડીને કેસ અમારી ઉપર થયો તો હા એવી ચાલાકી અમને નથી આવડતી. ચાલાકી માણસોમાં તો હોય, જનાવરને ચાલાકી ના આવડે એટલે એ ના કરી શકે, બાકી માણસ તો ચાલાક હોવો જ જોઈએ. રેડી હો ખુશ? બહુ જ. બહુ ખુશ. આજ તો એટલી ખુશી છે ને કે મને એમ થાય છે કે વાહ શું જીવન છે મારું, અલે શું દેરાડી મળી છે મને. અલે પહેલા કર્યું હોત તો આજ પછી કોઈ દિવસ બે આ ઘરમાં કે આ ઘર આરે કે અમારા દીકરાઓ વારે કોઈ વ્યવહાર નહીં રાખતા. કયો દીકરો કઈ વહુ મારે એક જ દીકરો છે. ના, ઈ મારો દીકરો છે, ઈ મારું સંતાન છે. તમને અમે ક્યાં મમ્મી માનીએ છીએ? તમે લોકો નક્કી કરી લો કે તમારે શું કરવું છે, આમાંથી કોને અનાથ બનવું છે. જો તમે મમ્મી, તમે દીકરો અને તમે વહુ, અમને કોઈ ફરક નથી પડતો. અમારા માટે જે મહત્વ હતું એ અમને મળી ગયું છે. હવે તમે ભાડમાં જાઓ, સમજ્યા? ભાડમાં મોકલતા અમને પણ આવડે છે, તમને ખબર જ હશે ને? ભણેલા ગણેલા તો છો જ. નવો કાયદો આવ્યો છે ને કે એકવાર પ્રોપર્ટી બધી મા બાપ એમના સંતાનના નામે કરી દે ને પછી જો સંતાન મા બાપને ન સાચવે તો એ લીગલ કેસ કરી શકે છે. કઈ વાંધો નહીં. પણ અમે તમારા જેવા નથી. અમારે કરવું હોય ને તો આવું કરી શકીએ છીએ. પ્રોપર્ટી તો તમારા નામે થઈ જ ગઈ છે. હા, પણ હું કહું આજ તો ને આપણે પાસે આવીને હોટલમાં જવાનું છે આ ખુશીમાં. આવું છે અમારે તમારા લોકોની સાથે ક્યાંય નથી આવતું. ગામમાં છે, મિલકત જતી રહે હોય તો મોઢા નથી દેખાતા, ના કહી શકતા હોય બિચારા, પણ થા થશો. ચલો ત્યારે અમે રજા લઈએ કે? જરૂર. હવે તમારે કામ પણ શું હોય નહીં? મમ્મીજી ટેક કેર. યાદ આવે ને તો ફોન કરજો. ઉઠાવો ન ઉઠાવો એ બીજો પ્રશ્ન છે, પણ તમે કરી શકો ફોન. મરી જાવ ને તો મારું મોઢું જોવાય નહીં આવતા, અને તું મારી ઠાઠડીને હાથ પણ નહીં અડાડતો. વાંધો નહીં. હા મેં ટાટડીથી છે ને મને બહુ બીક લાગે. દેવરજી રજા લઈએ અમે લોકો? હા બિલકુલ. પણ જતા જતા એક વાત સાંભળતા છે. કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે ये दिन भी बीत जाएगा. હા હા ખબર છે મને. તું આટલી બધી સલાહ શું કામ આપે છે? દામિની સાચું બોલ, તને અંદરથી તકલીફ થઈ રહી છે કે આટલી બધી પ્રોપર્ટીની માલકીન બનતા 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 નો ભિખારી બની ગઈ? ઓહ, તમારી જેવા હલકટ અને લાલચુ માણસો નથી કે પ્રોપર્ટીમાં પોતાનું મોઢું નાખીએ. ને પહેલા પણ પ્રોપર્ટી નહોતી જોતી, અત્યારે પણ નથી જોતી, અને કદાચ ને ભવિષ્યમાં મળતી હશે ને તો પણ નથી જોતી. વાહ, મારા મતે અને મારા માટે મહત્વની પ્રોપર્ટી જો કોઈ હોય ને, મહાન હોય ને, તો એ મારી માં છે. તો જે મારા નસીબમાં મને મળી ગઈ ને એનાથી વધારે ખુશી મારા માટે બીજી એક પણ નથી. વાહ, શું વિચારો છે તમારા તો. હા, તમારી સામે તો પ્રોપર્ટીની કઈ વેલ્યુ જ નથી. તો આ નોકરી બંધ કરીને મમ્મીની સેવા જ કરજો. હું તો કહું છું બંને માણસ શાંતિથી રહેજો. હવે અમે જઈએ. જેના કાંડામાં બળ ના હોય ને એ પ્રોપર્ટીની લાલચ રાખે, જેના કાંડામાં બળ હોય ને એ જાત મહેનત જિંદાબાદ જ હોય. હવે છે ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો ઉભા રહે ઉપર ઉપર. હા આ ઉપર. કે આ ઘરમાંથી તમારો પગ જેવો બહારો નીકળે ને એ પછી જિંદગીમાં કોઈ દિવસ આ ઘરમાં તમારો પગ ના પડવો જોઈએ. બાકી તમે મને નથી ઓળખતા હજી. હા ચાલ. ચાલો તો આવજો. બાય બાય. ધ્યાન રાખજો આનું. સાગર, મમ્મી દામિની, હા મારો પોતાનો દીકરો નથી ને? કોણે કીધું? ભૂલી જાવ હવે બીજાને. હું તમારો છું અને તમે મારા છો. સાચી વાત છે સાગર. અમે લોકો હંમેશા તમારી સાથે રહીશું.